નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, હું પરમાર સર આપનું સ્વાગત કરું છું. નીટ ફિઝિક્સ લાસ્ટ મિડ રિવિઝન બેચ આપણે પૂરી કરી 1 મહિના પહેલા, અને આજે 12 સપ્ટેમ્બર 2021 નીટ 2021 નું પેપર હતું. તો પેપરની અંદર એનાલિસિસ કરીને મેં જોયું, ચેક કર્યું, તો ફિઝિક્સનું પોર્શન, ફિઝિક્સ, કેમેસ્ટ્રી અને બાયોલોજીની અંદર ફિઝિક્સનું પોર્શન જે છે એ ઘણું ડિફિકલ્ટ લાગ્યું કે ભાઈ ઘણું ડિફિકલ્ટ છે વિદ્યાર્થીઓ માટે. આ ફિઝિક્સનું પોર્શન ડિફિકલ્ટ છે, પણ ચિંતા કરવા જેવી બાબત નથી. ઓડિયો વિડીયો ક્લિયર? તો લાગતા વળગતા વિદ્યાર્થી મિત્રો જે છે, નીટ જે એસ્પિરન્ટ જે છે, લોકો જે હમણાં એક્ઝામ આપી છે, એમને પણ લિંક ફોરવર્ડ કરો જેથી બધા સોલ્યુશન કરી શકે. હવે ચિંતા કરવા જેવી બાબત છે નહીં, બરાબર છે. નીટની એક્ઝામ પૂરી થઈ ગઈ છે, આરામથી સોલ્વ કરો. હવે એક વાત કે પેપર ફિઝિક્સનું અઘરું હતું એ સ્વાભાવિક છે, પણ ફિઝિક્સનું પેપર અઘરું છે તો તમારા એકલા માટે નથી, બધા માટે ફિઝિક્સનું પેપર અઘરું છે. એટલા માટે બહુ ચિંતા કરવા જેવી બાબત નથી. ઘણા બધા વિદ્યાર્થીઓ નારાજ થઈ ગયા કે ભાઈ 180 આઉટ ઓફ મારે 180 લાવવા હતા, તો 180 આઉટ ઓફ 150 ટાર્ગેટ કરો છો, હવે સર 100 જ આવશે. ટેન્શન નહીં લો, પણ જે તમારી સાથે થયું છે બધા માટે ઇક્વલી થયું છે, બરાબર. એટલે તમને ફિઝિક્સનું પેપર હાર્ડ લાગ્યું તો ઓલ ઓવર ઇન્ડિયાની અંદર બધા જ વિદ્યાર્થીઓને ફિઝિક્સનું પેપર અઘરું જ લાગ્યું છે. એટલે એની ચિંતા નહીં કરો કે મારું શું થશે. ઓલ ઓવર મેરિટ જે છે એ ડાઉન જાય. જે પેલા મેરિટ જે છે 600 અપ જે છે ગવર્મેન્ટમાં એડમિશન મળતું હોય, તો 600 ની જગ્યાએ 550 આવી જાય. એટલે ચિંતા નહીં કરવાની, બરાબર છે. જે થયું છે એ સારા માટે થયું છે. હવે આપણે પેપરની શરૂઆત કરીએ બાળકો. પ્રશ્ન જે છે કંઈક આવો છે. હવે તમારે સમજતું જવું પડશે, તમારે બુક, તમારી પાસે તમારી જે પેપર જે છે સાથે રાખતું જવું પડશે, તો જ તમે વેરીફાઈ કરી શકશો, બરાબર. કારણ કે બધાના કોડ અલગ અલગ હોય છે. ચલો સ્ટાર્ટ કરીએ બાળકો. હા, હાઈ લેવલના પેપર સોલ્વ કરાવે છે એટલે તમને એવું લાગશે ના એવું કઈ હતું નહીં, પણ થોડાક એપ્લિકેશન લેવલના એક્ઝામ્પલ 100% હતા, બરાબર. એન પ્રકારના અર્ધવાહકમાં ઇલેક્ટ્રોનની ઘનતા અને પી પ્રકારના અર્ધવાહકમાં હોલની ઘનતા જેટલી છે. એટલે જેટલા ઇલેક્ટ્રોનમાં એન છે, એટલે એન પ્રકારમાં ઇલેક્ટ્રોન છે, એટલા જ પી પ્રકારમાં હોલ છે. જો તેને સમાંતર એક બાહ્ય ક્ષેત્ર લગાડવામાં આવે, એટલે કે વિદ્યુત ક્ષેત્રમાં એને ફિટ કરવામાં આવે પીએન જંકશન ડાયોડને, તો તેમાં વહેતા પ્રવાહો સરખાવો. તો તેમાં વહેતા પ્રવાહો ખાસ યાદ રાખો, એન ટાઈપમાં ઇલેક્ટ્રોનની સંખ્યા વધારે હોય, બરાબર છે. ઇલેક્ટ્રોનની સંખ્યા કેવી હોય? વધારે. અહીંયા આગળ મોસ્ટલી બધા જે છે એ 100% આ ટીક કરીને આવ્યો હોય ભાઈ, એન પ્રકારના પ્રવાહ અને પી પ્રકારનો પ્રવાહ બંને સમાન હોય. પણ ખાસ યાદ રાખો, ઇલેક્ટ્રોનની સંખ્યા, ઇલેક્ટ્રોન આપણે કહીએ ને કે વિદ્યુત પ્રવાહ એટલે શું? The flow of electron is known as electric current. A flow of electron is known as electric current. તો ઇલેક્ટ્રોનની સંખ્યા કેમાં વધારે હોય? તો કે એન ટાઈપમાં વધારે હોય. તો એનો મતલબ આનો જે છે આન્સર જે છે થોડોક ટ્રિકી છે. એન પ્રકારમાં પ્રવાહ, એન પ્રકારમાં પ્રવાહ જે છે એ વધુ આવશે. કોના કરતા? તો કે પી પ્રકારના પ્રવાહ કરતા. પી પ્રકારના પ્રવાહ કરતા એન પ્રકારમાં વધુ જોવા મળે. એટલે મારી પાસે જે પેપર છે એમાં ઓપ્શન 1 છે. તમે તમારી રીતે વેરીફાઈ કરી લેજો. તો આ ઓપ્શન જે છે આવી શકે. ત્યારબાદ બીજો પ્રશ્ન જે છે એ 11 સાયન્સ ચેપ્ટર નંબર 3 માંથી પૂછાયેલો છે. તો 11 સાયન્સ ચેપ્ટર નંબર 3 નો પ્રશ્ન, સેકન્ડ પ્રશ્ન જોઈએ આપણે. તો સિમ્પલ પ્રશ્ન છે, સાવ સાદો પ્રશ્ન પૂછ્યો છે કે તમને ટી બરાબર 0 સમયે સ્થિર સ્થિતિમાંથી શરૂ કરીને એક નાનો ટુકડો એક ઘર્ષણ રહિત ઢોળા ઉપરથી સરકે છે. ટી બરાબર n-1 અને ટી બરાબર n, એટલે ટી બરાબર n-1 અને ટી બરાબર n નો મતલબ શું થયો? તો કે એક 3 સેકન્ડ હોય તો બીજી કઈ સેકન્ડ હશે? 4. એક 5 હોય તો બીજી કઈ હોય? 6. તો અંતરાલ દરમિયાન ટુકડા એક આપેલું અંતર SN હોય તો તેનો ગુણોત્તર મેળવો. તો SN અને SN+1 નો ગુણોત્તર. તો SN નું ફોર્મ્યુલા જે છે તમને યાદ હોવું જોઈએ, V0 a/2 2n-1. જો બંને એક સાથે શરૂઆત કરી હોય, એટલે મીન્સ ઉપરથી શરૂઆત કરે છે, શરૂઆતનો વેગ આપણે 0 કન્સિડર કરી દઈએ, તો SN ડિવાઇડેડ બાય SN+1. તો આ જ લખવાનું છે a/2 2n-1 a/2, જ્યાં n છે ને n+1 લખો, n+1 -1, આ બધું કેન્સલ. તો ફાઇનલ આન્સર તમારો આવશે 2n-1 2n+1. તો આ આન્સર છે, વેરીફાઈ કરી લેજો તમારી બુકમાં. તો આ તો બીજો પ્રશ્ન મારી પાસે જે પેપર છે તેમાંથી. ચલો ઇંક પૂરી લઈએ તો વધારે મજા આવશે કામ કરવાની. પેપર સોલ્વ કરવામાં સર કોઈને રસ નથી, કાંઈ વાંધો નહીં. આપણે પેપર સોલ્વ કરાવીએ, પછી આવતીકાલે જ્યારે ઊંઘ ઉડે કે હવે ભાઈ નીટમાંથી બહાર આવ્યા છે ત્યારે જો ચેક કરશે અમુક વિદ્યાર્થીઓ, બરાબર, કાંઈ વાંધો નહીં. ચલો તો હવે ત્રીજો પ્રશ્ન જે છે ચેક કરતા જઈએ. આ સેકન્ડ હતો.
ત્રીજો પ્રશ્ન જે છે આપણે વાંચતા વાંચતા સોલ્વ કરવાના છે, બરાબર છે. આપણી પાસે ડિજિટલ બોર્ડ નથી કે ભાઈ બોર્ડ છે અને પછી આપણે ડાયરેક્ટ સોલ્વ કરીએ છીએ, કાંઈ વાંધો નહીં, થોડોક સમય લાગશે પણ મજા આવશે. પૃથ્વીની સપાટી પરથી નિષ્ક્રમણ વેગ v છે. પૃથ્વીની સપાટી પર નિષ્ક્રમણ વેગ v છે, જેની ત્રિજ્યા પૃથ્વીની ત્રિજ્યા કરતા 4 ગણી હોય, બરાબર. જેની ત્રિજ્યા પૃથ્વીની ત્રિજ્યા કરતા 4 ગણી હોય. ધારો કે કોઈ બીજો ગ્રહ છે R2, જેની ત્રિજ્યા પૃથ્વીની ત્રિજ્યા કરતા કેટલી છે? 4 ગણી છે. તો સમાન દળ અને ઘનતા ધરાવતા એક બીજા ગ્રહની, અહીંયા ખાસ યાદ રાખજો, ઘનતા સમાન આપી છે. કેવી સમાન આપી છે? ઘનતા સમાન આપી છે. તો બીજા ગ્રહની સપાટી ઉપરથી નિષ્ક્રમણ વેગ જે છે બીજા એટલે કે v ડેશ મેળવો. તો આપણી પાસે ફોર્મ્યુલા છે. હા સર, તો v નો ફોર્મ્યુલા શું છે? તો કે √2 JME ડિવાઇડેડ બાય r, આવો ફોર્મ્યુલા છે. હા સર, તો પણ અહીંયા ઘનતા અચળ છે, તો ઘનતા અહીંયા લાવવું પડે. તો m બરાબર ફોર્મ્યુલા શું? તો કે રવિ. તો VE બરાબર વર્ગમૂળની અંદર 2g, અહીંયા આગળ માસ બરાબર રવી ડિવાઇડેડ બાય RE. હજી આપણે થોડુંક આને સિમ્પ્લિફાય કરીએ. ઘનતા એટલે શું થાય? તો કે 4/3 પાઈ RE નો ઘન, અને ઘનતા એમ નામ રાખીએ, ઘનતા એમ નામ, કદ એટલે શું થાય? 4/3 પાઈ RE નો ઘન ડિવાઇડેડ બાય RE. ઓકે, એક RE કેન્સલ એટલે શું આવશે? સ્ક્વેર. વર્ગમૂળ કાઢીએ તો આપણે બધું અચળ છે. જો બધું અચળ છે, વર્ગમૂળ કેન્સલ કરો તો VE ચલે છે, શું આવે? તો કે RE આવે સર. તો એનો મતલબ કે 4 ગણી જો ત્રિજ્યા વધે, 4 ગણી ત્રિજ્યા વધે તો વેગ પણ કેટલો વધે? 4 ગણો વધે. એટલે આનો આન્સર જે છે એ આવશે 4 ગણો વેગ વધે છે. ખાસ યાદ રાખજો, કેટલો વેગ વધે મિત્રો? 4 ગણો વેગ વધે. બાયોલોજીમાં 344. ઓકે, ખૂબ સરસ. ચલો, આ ત્રીજો પ્રશ્ન હતો મારા પેપર અનુસાર. હવે આપણે ચોથો પ્રશ્ન જોઈએ. તમે તમારી સાથે પેપર રાખજો તો તમને પણ ઈઝી પડશે. ચોથો પ્રશ્ન જે છે કંઈક આવો છે કે દર્શાવ્યા અનુસાર, હવે માની લો કદાચ મારા અનુસંધાને આ બધા મેં સોલ્યુશન કરેલા છે, કદાચ આની અંદર કંઈ પણ કરેક્શન હશે ભવિષ્યની અંદર, બરાબર છે. લગભગ તો નહીં હોય, કદાચ હોય તો હું ડિસ્ક્રિપ્શનની અંદર હું મેન્શન કરી દઈશ, બરાબર છે. એટલે માની લો અત્યારે તો સોલ્વ કરી લઈએ છે, પણ પછી જ્યારે જે પણ વિદ્યાર્થીઓ મિત્રો આ લેક્ચર જોતા હોય તો ડિસ્ક્રિપ્શન એક વખત ચેક કરી લેજો. કાંઈ ભૂલ હશે તો આમાં મેન્શન કરી હશે, બરાબર. ચોથું, દર્શાવ્યા અનુસાર એક ડાયપોલ વિદ્યુત ક્ષેત્રમાં મૂકવામાં આવે તો કઈ દિશામાં? એટલે એક આકૃતિ આપી છે. એટલે આ કેવું ચુંબક વિદ્યુત ક્ષેત્ર છે? સર, અસમાન વિદ્યુત ક્ષેત્ર લાગે છે. અહીંયા આગળ વધુ છે, અહીંયા આગળ શું છે? તો કે ઓછું વિદ્યુત ક્ષેત્ર છે. ઓકે, એક ડાયપોલ રાખ્યો છે, પ્લસ અને માઇનસ, બરાબર. તો આ ડાયપોલ જે છે એ કઈ તરફ આગળ વધશે? તો અહીંયા વધુ છે, વધુથી ઓછા તરફ જ આગળ વધે ને. ક્યાંથી ક્યાં જાય? તો કે વધુથી ઓછા એટલે વધુ જે છે અહીંયા આગળ આ પ્લસ, એટલે વિદ્યુત બળની દિશા કેવી હોય? તો કે આ બાજુ, વિદ્યુત ક્ષેત્રની દિશામાં. એટલે આ ક્યાં જવા ટ્રાય કરે? આ બાજુ, બરાબર, F+. અને આ ક્યાં જવા ટ્રાય કરશે? તો કે આ પણ આ બાજુ જવા ટ્રાય કરશે, બરાબર. અથવા તો માની લ્યો આ માઇનસ જે છે એ પ્લસ જવા ટ્રાય કરે, પણ આ કેવું હશે? તો કે F+ વધુ હશે, F- ઓછું હશે. એનો મતલબ પરિણામી ક્યાં મળશે? તો કે પરિણામી તમને જમણી સાઈડ મળશે. કઈ સાઈડ મળશે? જમણી સાઈડ. એટલે એક તો પહેલી વાર જમણી સાઈડ, અને બીજું નોર્મલ છે કે હંમેશા પદાર્થ જે છે પોતાની સ્થિતિ ઉર્જા જે છે એ કેવી રાખે? ન્યૂનતમ રાખે. તો આનો આન્સર આવશે જમણી તરફ, અને તેની સ્થિતિ ઉર્જા જે છે ઘટશે. સ્થિતિ ઉર્જા કેવી થશે? ઘટે. ખાસ યાદ રાખજો, સ્થિતિ ઉર્જા ઘટે. ખ્યાલ આવ્યો તમને? અહીંયા આગળ વધુ છે, અહીંયા આગળ ઓછું છે, એટલે આ F જે છે, કારણ કે વિદ્યુત ક્ષેત્રની દિશામાં હોય બળ, એટલે F+ વધુ જશે, F- ઓછું થઈ જશે. ઓકે, ચલો, આ તો ચોથો પ્રશ્ન. હવે વાત કરીએ પાંચમા પ્રશ્નની. ચોથા પ્રશ્ન પછી પાંચમો પ્રશ્ન. L આત્મપ્રેરક ધરાવતું ગુચળું, C સંગારકતા ધરાવતું સંગારક R, એટલે બહુ ઘણું બધું લાંબુ આપ્યું છે. R અવરોધ ધરાવતા અવરોધને V જેટલા વિદ્યુત સ્થિતિમાન તફાવત ધરાવતા AC ઉદ્ગમ સાથે આકૃતિમાં દર્શાવ્યા અનુસાર શ્રેણીમાં જોડવામાં આવે છે. LCR સમાંતર વિદ્યુત સ્થિતિમાન તફાવત, એટલે તમને VL આપ્યો છે 40 વોલ્ટ, પછી VC આપ્યો છે 10 વોલ્ટ, ને VR આપ્યો છે 40 વોલ્ટ. LCR શ્રેણી પરિપથમાં વહેતાનો કંપ વિસ્તાર, એટલે કે કંપ વિસ્તાર I મેક્સિમમ તમને આપ્યો છે 10√2. તો તમને કીધું છે પરિપથનો અવબાધ એટલે ઇમ્પિડન્સ મેળવો.
તો ઇમ્પેડન્સ નો ફોર્મ્યુલા શું થાય બાળકો? તો કે Z બરાબર, એટલે અવરોધ થયું ને એક પ્રકારનું. R બરાબર શું થાય? V upon I. પણ IRMS નો IRMS તો V પહેલા જ મેળવી લઈએ. વર્ગમૂળની અંદર શું થાય? તો કે ભાઈ VR સ્ક્વેર. આ ફોર્મ્યુલા તમને યાદ હશે. VL માઇનસ VC સ્ક્વેર અથવા તો VL માઇનસ VC સ્ક્વેર, જે મોટું એમાંથી બાદ કરવું. તો અહીંયા શું થશે જોવું જોઈએ. VR સ્ક્વેર, VR ક્યાં ગયો? 40 નો સ્ક્વેર એટલે 1600. 40 માંથી 10 બાદ કરો, 30 નો સ્ક્વેર 900. 900 1600 કેટલો થશે? 2500. 2500 નું વર્ગમૂળ શું થાય? 50. તો ચલો 50 વોલ્ટ તમને આ VRMS મળ્યો. હવે આ તો IM આપ્યું છે, IRMS જોઈએ છે. તો IRMS શું થાય? તો કે IM બાય √2 થાય. IM કેટલો છે? 10D √2. √2 કેન્સલ. આન્સર શું આવશે? 10 એમ્પિયર. તો બસ આમાં વેલ્યુ મૂકી દો. ઉપર 50 ડિવાઇડેડ બાય 10, આન્સર શું આવશે? 5 ઓમ. આન્સર શું આવશે? 5 ઓમ. જોઈ લો, નીચે લખી દઈએ 50 ડિવાઇડેડ બાય 10, 5 ઓમ. તો આ તો પાંચમો પ્રશ્ન. ચેક કરતા જજો. ત્યારબાદ 6 છે ધ્રુવીય અણુઓ, ખાલી જગ્યા અણુઓ છે. હવે ધ્રુવીય જ છે, ધ્રુવીય અણુઓ એટલે કેવા હોય? તો કે આ રીતે સર, આ પ્લસ હોય, આ માઇનસ હોય. તો આની પરિણામી ડાયપોલ મોમેન્ટ 0 હોતી નથી, કંઈક ને કંઈક હોય છે. એટલે આન્સર શું આવે? કાયમી વિદ્યુત દ્વિધ્રુવીય ચાકમાત્રા ધરાવે છે. બરાબર છે. એટલે આનો આન્સર છે બી. આમાં આવ્યું છે, લખી દઉં છું તમને. કાયમી વિદ્યુત દ્વિધ્રુવી ચાકમાત્રા ધરાવે છે. ચલો ક્લિયર. ત્યારબાદ આ તો છઠ્ઠો પ્રશ્ન લખી દે. છઠ્ઠો પ્રશ્ન. ત્યારબાદ સાતમો પ્રશ્ન જે છે એ તમને ચેપ્ટર નંબર 2 માઇક્રોમીટર સ્ક્રૂ ગેજ ના ઉપરથી પૂછાયેલો છે કે એક સ્ક્રૂ ગેજ નો ઉપયોગ એક તારનો વ્યાસ માપે છે. તો તારનો વ્યાસ માપવા માટે ઉપયોગ કરવામાં આવે છે ત્યારે નીચે મુજબ અવલોકનો આપે છે. મુખ્ય સ્કેલનું અવલોકન 0 mm છે. એટલે મુખ્ય સ્કેલ લખતા જઈએ. મુખ્ય સ્કેલ પ્લસ જે કાપો મેચ થતો હોય, બરાબર, અને લમાશ અને પ્લસ ત્રુટી. આ ફોર્મ્યુલા છે, કુલ રીડિંગ નું ફોર્મ્યુલા. તો મુખ્ય સ્કેલ 0. કાપો કેટલો મેચ થાય છે? તો કે 52મો કાપો મેચ થાય, એટલે 52નો કાપો મેચ થાય. લમાશ કેટલી છે? તો કે લમાશ આપી નથી. તો લમાશનો ફોર્મ્યુલા શું? તો કે એક આ શું છે? માઇક્રોમીટર સ્ક્રૂ ગેજ એટલે પેચ ડિવાઇડેડ બાય વર્તુળાકાર સ્કેલની સંખ્યા, એટલે કાપાની સંખ્યા. એટલે 1/100 શું આવશે? 100. તો આન્સર આ બધું mm માં છે. એટલે આન્સર જે છે, ત્રુટી આપી જ નથી, ત્રુટી લખવાની જરૂર નથી. 52 ભાગ્યા 0.52 mm આવ્યું. તો જો ઓપ્શનમાં છે 0.52 સેન્ટીમીટર આપ્યું છે, ક્લિક કરતા નહીં, કારણ કે એકમ પણ જોવા જરૂરી છે. એટલે 0.052 સેન્ટીમીટર લખવું. આ આન્સર આવશે 0.052 સેન્ટીમીટર. આગળ વધીએ બાળકો. 7 પછી 8th વન. તો 8 રેડિયો એક્ટિવિટી ન્યુક્લિયસનો અર્ધ જીવનકાળ 100 કલાક છે. અર્ધ જીવનકાળ કેટલો છે? 100 કલાક. 150 કલાક બાદ એટલે T બરાબર 150 R મૂળ એક્ટિવિટીનો કેટલો ભાગ જે છે એ બાકી રહેશે? એટલે n/n0 જોઈએ છે આપણે. તો ફોર્મ્યુલા શું છે? n/n0 = 1/2 T⁻². આ ફોર્મ્યુલા તમને યાદ હશે, આપણે ઘણી વખત યુઝ કરતા હોય છે. તો 1/2 T કેટલો છે આપણી પાસે? 150 ડિવાઇડેડ બાય 100. 0 0 કેન્સલ. 5 2 10, 5 3 15. એટલે 1/2 3/2 આવ્યું. તો 3/2 એટલે શું થાય? 2 2 2. આ રીતે સમજાવો. 1/2 2 2. આ રીતે 3 પાવર થઈ ગયો અને રેસ્ટ ટુ 1/2. તો આ 2 નું વર્ગમૂળ કાઢો એટલે શું થાય? તો કે 2 એઝ ઇટ ઇઝ. આનું √2 નીકળશે, 2√2. તો આવો આન્સર આવશે 1 ડિવાઇડેડ બાય 2√2. એટલે ફોર્થ ઓપ્શન. ચલો આપણે 8 MCQ સોલ્વ કર્યા. નેક્સ્ટ લઈએ બાળકો. MCQ નંબર 9. જ્યારે 3.3 ગુણ્યા 10⁻³ વોટ કાર્ય દ્વારા ઉત્સર્જતા એક રંગી પ્રકાશની ઉદ્ગમની તરંગ લંબાઈ એટલે આ તમને W આપ્યું છે, બરાબર છે. કાર્ય દ્વારા એટલે પાવર આપ્યો છે, સોરી. અને લેમ્ડા આપ્યું છે તમને 600 નેનોમીટર. તો 1 સેકન્ડ દીઠ T બરાબર 1 સેકન્ડ દીઠ
ઉત્સર્જાતા ફોટોનની સંખ્યા મેળવો. તો આ તો મેં તમને વારંવાર કહેતો તો આખું ફોર્મ્યુલા તમને કે એનર્જી આપી હોય ફોટોનની સંખ્યા મેળવો, બરાબર 100% પૂછાય હોય તો આપણી પાસે ફોર્મ્યુલા તો પાવર બરાબર એનર્જી ડિવાઇડેડ બાય ટાઈમ. એનર્જી એટલે શું થાય? NHC ડિવાઇડેડ બાય લેમ્ડા TM ના. આમાંથી n ને કરતા બનાવો તો n બરાબર શું થાય? તો કે P લેમ્ડા T ડિવાઇડેડ બાય HC. આમાં વેલ્યુ મૂકો ખાલી. પાવર આપ્યો છે, લેમ્ડા બધું આપ્યું છે, વેલ્યુ મૂકશો, આનો આન્સર જે છે 10⁻16 આવશે. મેં કેલ્ક્યુલેટ કરી રાખ્યું છે, તમે ચેક કરી લેજો. ત્યારબાદ MCQ નંબર 10. MCQ નંબર 10 છે, એક સમતલ વિદ્યુત ચુંબકીય તરંગ કે જે x દિશામાં પ્રસરણ પામે છે. વિદ્યુત ચુંબકીય તરંગ તમને યાદ હોય તો આ રીતે હોય, આ વિદ્યુત ક્ષેત્ર તરંગ હોય ને આ ચુંબકીય તરંગ હોય, બરાબર છે. એટલે આ ચુંબકીય કઈ દિશામાં જાય છે? Z દિશામાં, આ x દિશામાં અને આ y દિશામાં. તો એક સમતલમાં વિદ્યુત ચુંબકીય તરંગ કે જે x દિશામાં પ્રસરણ પામે છે, તો તેમાંથી કયું સંયોજન અનુક્રમે વિદ્યુત ક્ષેત્ર અને વિદ્યુત ક્ષેત્ર B ની શક્ય સાચી શક્ય દિશાઓ આપે છે? તો તમને ખબર છે વેલોસિટી બરાબર શું મળે, એટલે કે પ્રસરણની દિશા બરાબર શું મળે? તો કે E ક્રોસ B મળવું જોઈએ. વેલોસિટી બરાબર શું મળે? E ક્રોસ B. તો હવે તમે જો ક્રોસ પ્રોડક્ટ એટલે લંબ થવું જોઈએ ને, E ક્રોસ B એટલે E અને B ની દિશા એવી હોવી જોઈએ કે આ વેગ જે છે એ લંબ થાય. તો તમે જો ઓપ્શન ચેક કરીએ આપણે. પહેલો ઓપ્શન છે J પ્લસ K અને માઇનસ J માઇનસ K. તો આ તો માઇનસ કોમન કાઢી લઈએ, જો આ એક અને માઇનસ કોમન કાઢી લઈએ તો બંને વચ્ચે ખૂણો શું બને? તો કે 0. આપણે 90 બનવો જોઈએ. ખૂણો કેટલો બનવો જોઈએ? 90. કારણ કે ક્રોસ પ્રોડક્ટ નો નિયમ શું? તો કે E અને B ને સમાવતા સમતલને V લંબ હશે, બરાબર. તો ઓપ્શન એ નહીં આવે. પછી આવશે માઇનસ J પ્લસ K, માઇનસ J પ્લસ K. આ બંને સમાન છે, તો થીટા બરાબર શું મળે? 0. થોડુંક આ બાજુ લખવાની જરૂર ખરી. ચલો પહેલે અહીંયા લખી, ફરીથી ટ્રાય કરીએ. J પ્લસ K અને માઇનસ J માઇનસ K. તો એનો મતલબ તમે જો આમાંથી માઇનસ કોમન કાઢી લઈએ તો થીટા બરાબર બંને વચ્ચેનો ખૂણો 0 થાય. E અને B વચ્ચે 0 નો 90 થવો જોઈએ. થીટા શું થવો જોઈએ બાળકો? 90. વેરીફાઈ કરવાનો છે. બીજો ઓપ્શન છે માઇનસ J પ્લસ K, માઇનસ J પ્લસ K. આ તો બંને સમાન હશે તો એ થીટા શું થાય? 0. પછી ત્રીજો ઓપ્શન લઈએ બાળકો, J પ્લસ K, J પ્લસ K. આ પણ બંને સમાન છે તો થીટા બરાબર શું થાય? 0. પણ ચોથો ઓપ્શન જે છે માઇનસ J પ્લસ K અને માઇનસ J માઇનસ K. તો આ બંને ઉપરથી તમે કહી શકો કે ભાઈ થીટા બરાબર કેટલો છે? 90 એંગલ છે. તો તમારો આન્સર જે છે આ આવશે. તો આ 10મો પ્રશ્ન હતો. ચલો ધીરે ધીરે સંખ્યા ઓછી થતી જાય છે. કોઈને રસ નથી કાંઈ વાંધો નહીં, પછીથી નિરાતે જોઈ લેજો. પછી 11મો પ્રશ્ન છે, 11મો, કે M દળ ધરાવતા અને D જેટલી ઘનતા ધરાવતા એક નાના બોલને ગ્લિસરીન ભરેલા પાત્રમાં પતન કરાવવામાં આવે છે. આ રીતે પતન કરાવવામાં આવે છે. તો ત્યારે તેની ઝડપ અમુક સમય બાદ અચળ થાય છે. તો આપણી પાસે ફોર્મ્યુલા છે. શું ફોર્મ્યુલા છે? 6 π η RV. આવો ફોર્મ્યુલા છે. ટર્મિનલ વેલોસિટી અચળ થાય છે જો ગ્લિસરીનની ઘનતા D/2 જેટલી હોય. જો આની ઘનતા આપણે D/2 લઈ લઈએ, ઘનતા કેટલી લઈએ? ρ બરાબર D/2. અથવા તો VT નો આવો પણ ફોર્મ્યુલા છે, VT બરાબર 2/9 R² G ડિવાઇડેડ બાય ρ માઇનસ ρ0. આવી પણ આપણી પાસે છે. તો અહીંયા આગળ જો ઘનતા તમે અડધી કરો, બરાબર છે, તો ઘનતા અડધી કરો તો સ્નિગ્ધતા બળ જે છે એ પણ અડધું થઈ જશે. વેગ અડધો થઈ જાય. વેગ અડધો થઈ જાય. વેગ અડધો થાય. અહીંયા F આવે તો F પણ શું થઈ જાય? અડધો જ થઈ જશે. એટલે આન્સર જે છે આવશે mg ડિવાઇડેડ બાય 2. ખાસ યાદ રાખો, આ અડધું કરો, વેગ અડધો થાય, F અડધો થાય. રેડી? એટલે mg/2. ચલો આ તો 11મો પ્રશ્ન. ત્યારબાદ આપણે 12મો પ્રશ્ન સોલ્વ કરીએ બાળકો. ચલો ક્વેશ્ચન નંબર 12. એક સમાંતર પ્લેટ કેપેસિટરની પ્લેટો વચ્ચેનો વિસ્તાર સમાન વિદ્યુત ક્ષેત્ર E પ્રવર્તે છે. જો પ્લેટો વચ્ચેનું અંતર D હોય તો તેમની પ્લેટો વચ્ચેનું ક્ષેત્રફળ A હોય તો સંગ્રહિત ઉર્જાનું ફોર્મ્યુલા. તો આપણી પાસે ફોર્મ્યુલા ½ CV² છે, પણ ઓપ્શનમાં નથી આપ્યું.
તો ઓપ્શનમાં શું આપ્યું છે? તો કે ઓપ્શનની અંદર એવું આપ્યું છે, ઘણા બધા ફોર્મ્યુલા આપ્યા છે. તો હાફ એપ્સિલોન ઈ સ્ક્વેર, આ શું છે ખબર? એકમ કદ સ્મોલ યુ આપ્યું છે, એકમ કદ દીઠ ઉર્જા આપી છે, એકમ કદ દીઠ ઉર્જા આપી છે. તો આપણે શું કરવું પડે? કેપિટલ યુ સ્મોલ યુ આપ્યું છે, તો સ્મોલ યુ બરાબર શું લખાય? કેપિટલ યુ ડિવાઇડેડ બાય વી. તો કેપિટલ યુ ને કરતા બનાવો હાફ એપ્સિલોન 0 ઈ સ્ક્વેર મલ્ટીપ્લાય કદ. તો હાફ એપ્સિલોન 0 ઈ સ્ક્વેર કદ એટલે શું થાય? એરિયા મલ્ટીપ્લાય ડી. તો તમારી કુલ ઉર્જા કેપેસિટરમાં એટલી સંગ્રહિત થશે. તો આ તો 12મો પ્રશ્ન. ચલો 13મો પ્રશ્ન જે છે ચેક કરીએ. 13મો પ્રશ્ન 13. સ્તંભ 1 આપ્યો છે, સ્તંભ 2 આપ્યો છે. લખતા જઈએ. ડ્રિફ્ટ વેગ, તો ડ્રિફ્ટ વેગનો ફોર્મ્યુલામાંથી મને કયો લાગે છે? તો કે સર ખબર જ છે, ઈ ડિવાઇડેડ બાય એમ ઇન્ટુ ટાઉ. ચલો આ પહેલું. બીજું વિદ્યુત અવરોધકતા, વિદ્યુત અવરોધકતા. તો અવરોધકતા એટલે શું થાય? રો. આપણને ખબર છે ઈ બરાબર રો જે, યાદ છે ને? ઈ બરાબર રો જે. તો રો બરાબર શું થાય? કરો જોઈએ, ઈ બાય જે. હા સર આપ્યું છે ઓપ્શન. તો ઈ બાય જે એટલે આ તમને આપ્યું છે આર, આ તમને આપ્યું છે એસ. ઓપ્શન આપ્યા છે. ત્રીજું લઈએ, રિલેક્સેશન સમય, રિલેક્સેશન ટાઈમ. ચલો રિલેક્સેશન સમય જે છે પછી રાખીએ. ચોથું જોઈ લઈએ, પ્રવાહ ઘનતા. તો પ્રવાહ ઘનતા એટલે થાય જે. તો આઈ બરાબર શું થાય? નાવડે NaVDE આ ફોર્મ્યુલા છે. હા સર. આઈ બરાબર ના છેદમાં તમે એરિયા લઈ લો તો NVDE થાય. હા તો જે બરાબર શું થાય? NVDE છે આમાં. હા સર આર્યું NVDE. તો આ ઓપ્શન જે છે આપણી આપ્યો છે ક્યુ. ઓકે. તો બાકી કયો રહ્યો? તો કે જે બાકી રહ્યો એ લખી નાખો. બાકી કયો છે? આવડો એમ ડિવાઇડેડ બાય એની સ્ક્વેર ઇન્ટુ રો. તો આ છે પી. ઓપ્શન તમે જોઈ લેજો. તો એ ની સાથે આર, બી ની સાથે એસ, એટલે કે 1 2 3 આપ્યા છે, અને સી ની સાથે પી અને ડી ની સાથે ક્યુ આવશે ઓપ્શન. બસ ફોર્મ્યુલા બેઝ ક્વેશ્ચન હતો, નવું કઈ નથી, માત્ર ફોર્મ્યુલા બેઝ ક્વેશ્ચન છે. 13મો પ્રશ્ન હતો. હવે આપણે વાત કરીએ 14, ક્વેશ્ચન નંબર 14 બાળકો. એક પોટેન્શિયોમીટર પરિપથ 1.5 વોલ્ટ. તો પોટેન્શિયોમીટરમાં એપ્સિલોન બરાબર 1 બરાબર 1.5 વોલ્ટ. ઈએમએફ ધરાવતા કોષ દ્વારા તારની લંબાઈ 36 સેન્ટીમીટર થતી હોય, સમતોલન બિંદુ મળતું હોય. જો પ્રથમ કોષને બદલે બીજો કોષ લઈ લઈએ જેનું પોટેન્શિયલ 2.5 વોલ્ટ છે, તો હવે સમતોલન બિંદુ મેળવો. ફોર્મ્યુલા છે, યાદ છે? હા સર યાદ છે. એપ્સિલોન 1 બાય એપ્સિલોન 2 L1 બાય L2. એપ્સિલોન 1 કેટલું છે આપણી પાસે? 1.5. એપ્સિલોન 2 2.5. L1 કેટલું છે? 36. L2 જોઈએ છે, ક્રોસ મલ્ટીપ્લાય કરો, આન્સર લાવો. 36 L2 ને કરતા બનાવો. L2 ને કરતા બનાવો શું થાય? 36 મલ્ટીપ્લાય 2.5 1.5. 5 તેરી 15, 5 5 25, 12 તેરી 36, 12 5 અને 60 સેન્ટીમીટર આન્સર આવશે. ચલો ક્લિયર? નોટ કરો. ચલો ત્યારબાદ 15, ક્વેશ્ચન નંબર 15, 15મો પ્રશ્ન ચેક કરીએ. એક સમાંતર જોડાણ કે સમાન લંબાઈના સમાન આડછેદનું ક્ષેત્રફળ ધરાવતા સમાન દ્રવ્યના તારો, 4 તારોનું બનેલું છે. એનો મતલબ કે આ રીતે 1 2 3 અને 4 આ રીતે. આનું તમને આર ઇક્વિવેલન્ટ આપ્યું છે. તમને કેટલું આપ્યું છે? 0.25. પણ આનું આર ઇક્વિવેલન્ટ થાય કેટલું? તો કે સર આર બાય એન થાય. બરાબર. હવે આવા તારોને શ્રેણીમાં જોડવામાં આવે 4 ને. તો હવે આર ઇક્વિવેલન્ટ શું થાય? તો આનું ઇક્વિવેલન્ટ શું થાય? તો કે આનું ઇક્વિવેલન્ટ સર એનઆર થાય. તો એક રેઝિસ્ટન્સની કિંમત કેટલી છે? તો આમાં કરતા બનાવે તો આર બરાબર શું થાય? 0.25 મલ્ટીપ્લાય એન. આમ થાય ને. તો n મલ્ટીપ્લાય 0.25 મલ્ટીપ્લાય એન. એન સ્ક્વેર મલ્ટીપ્લાય 0.25. એન સ્ક્વેર એટલે કે ટોટલ કેટલા? 1 2 3 ને 4, 4 અવરોધો. 4 નો સ્ક્વેર 16. 16 મલ્ટીપ્લાય 0.25 એટલે 4 ઓહમ. જ્યારે એને શ્રેણીમાં જોડવામાં આવે તો શ્રેણીમાં એનો અવરોધ થઈ જશે 4 ઓહમ. તો આ તો 15 પ્રશ્નો પૂરા થઈ ગયા બાળકો. 16મો પ્રશ્ન જોઈએ. દર્શાવ્યા અનુસાર અનંત લંબાઈના સીધા સુવાહક તાર જેમાં વિદ્યુત પ્રવાહ જાય છે, 5 એમ્પિયરનો વિદ્યુત પ્રવાહ જાય છે. આકૃતિ આપી છે બાળકો. તો અહીંથી આ લંબ એટલે કે 20 સેન્ટીમીટર અંતરે એક ઇલેક્ટ્રોન છે. હા, ઇલેક્ટ્રોન જે છે એ કેટલી સ્પીડથી જાય છે? તો કે 10 ની 5 મીટર પ્રતિ સેકન્ડ જાય છે. તો તેના ઉપર લાગતું બળ મેળવો, બસ એટલું જ પૂછું છું.
તો બળનું ફોર્મ્યુલા શું? જ્યારે કોઈ વિદ્યુત પ્રવાહને આપણે આમ પકડીએ પ્રવાહને, બરાબર, પ્રવાહધારિત તાર, તો અહીંયા આગળ ક્રોસ આવે ચુંબકીય ક્ષેત્ર, અહીંયા શું આવે બાળકો? તો કે ડોટ. તો કે જ્યારે કોઈ ચુંબકીય ક્ષેત્રમાં કોઈ વિદ્યુત ભાર જે છે એ v વેગથી ગતિ કરતો હોય તો એના ઉપર લાગતું બળ શું થાય? તો કે bvq. પણ અહીંયા ચુંબકીય ક્ષેત્ર કોણે લગાડ્યું છે? તો કે તારે. તો કે તારથી 20 સેન્ટીમીટર આવેલા ફોર્મ્યુલા શું? તો કે μ0I ડિવાઇડેડ બાય 2πr v અને q. જો બસ આમાં હવે વેલ્યુ મૂકવાની છે. વેલોસિટી આપી છે, વિદ્યુત ભાર આપ્યો છે, પ્રવાહ આપ્યો છે, 2π ખબર છે, r 20 સેન્ટીમીટર, બધી કિંમત મૂકો. મૂકતો નથી કિંમત. આનો આન્સર જે છે ટ્રિકી છે, ખાસ યાદ રાખજો. 8π આપ્યું છે ને 8 આપ્યું છે, પણ આનો આન્સર 8 ગુણ્યા 10⁻20 ન્યૂટન આવે છે. કેલ્ક્યુલેટ કરી અને ચેક કરી લેજો. ચલો આગળ લઈએ બાળકો. સત્તરમો પ્રશ્ન લઈએ. ઈ અને જી, ઈ જો ઉર્જા હોય અને કેપિટલ જી ગુરુત્વાકર્ષી અચળાંક હોય, ગુરુત્વાકર્ષી અચળાંક હોય તો ઈ બાય જી મેળવો, ઈ ડિવાઇડેડ બાય જી મેળવો. આવો પ્રશ્ન તમને પૂછાણો છે. તો ગુરુત્વાકર્ષી અચળાંક જોવું પડે કે ભાઈ એફ બરાબર ફોર્મ્યુલા gm² ડિવાઇડેડ બાય r². આવો ફોર્મ્યુલા છે. gm1 m2 ડિવાઇડેડ બાય r². માં g ને કરતા બનાવો તો શું થાય? fr² ડિવાઇડેડ બાય m². કદાચ નો યાદ હોય તો આવું બધું લખવાનું. તો કિલોગ્રામ મીટર સ્ક્વેર ડિવાઇડેડ બાય કિલોગ્રામ સ્ક્વેર. તો આ g નું ફોર્મ્યુલા થયું. ઓકે. અને ઉર્જા આપણે લેવું છે ઈ બાય જી. તો ઉર્જા એટલે શું થાય? તો કે જૂલ. પણ જૂલ એટલે શું થાય? ન્યૂટન ઇન્ટુ મીટર. ન્યૂટન ઇન્ટુ મીટર. તો અહીંયા પણ આપણે એફ નો ન્યૂટન આવશે, ન્યૂટન ઇન્ટુ મીટર. તો ન્યૂટન ઇન્ટુ મીટર સ્ક્વેર ડિવાઇડેડ બાય કિલોગ્રામ સ્ક્વેર. ન્યૂટન ન્યૂટન કેન્સલ, મીટર મીટર કેન્સલ, કિલોગ્રામ ઉપર લઈ લો તો કિલોગ્રામ સ્ક્વેર ડિવાઇડેડ બાય મીટર. તો શું આવશે? કિલોગ્રામ એટલે m2l-1. તો m2l-1 આ આન્સર તમારો આવશે. ચેક કરી લેજો. ચલો ઇંક પૂરી લઈએ, સાથે સાથે નોટ કરતા જજો. પેપર સાથે રાખજો, વેરીફાઈ કરવામાં મજા આવશે તમને. વેટ કરજો બાળકો. લાઈક અને શેર કરવાનું શરૂ રાખજો. નીટ 2022 ની પણ તૈયારી માટે આપણે વાર્ષિક એક બેચ શરૂ કરવાની છે. એની ડિટેલ હું તમને લેક્ચરના અંતમાં આપીશ. ક્યાં ગયું? હા, ડસ્ટર આવ્યું. ચલો 17 પ્રશ્ન પૂરા થયા, હજી 50 પૂરા કરવાના છે. થઈ જશે. ચલો 18 જે છે કંઈક આવો છે કે લેમડા જેટલી તરંગ લંબાઈ ધરાવતા વિદ્યુત ચુંબકીય તરંગને અવગણ્ય કાર્ય વિધેય ધરાવતી ફોટો સંવેદી સપાટી પર આપાત કરવામાં આવે છે. એટલે ફોટો સંવેદી સપાટી છે આ રીતે. લેમડા જેટલી તરંગ લંબાઈ ધરાવતા આપાત કરવામાં આવે છે. જો સપાટી પરથી ઉત્સર્જતા એમ દ્રવ્યમાન, અહીંથી એમ દ્રવ્યમાન, ધારો કે કોઈ ઇલેક્ટ્રોન ઉત્સર્જાણું, એમ દ્રવ્યમાનની ફોટો ઇલેક્ટ્રોનની ડી બોગલી તરંગ લંબાઈ, તો આવા પદાર્થની લેમડા ડી કેટલી હશે? આવું જોઈએ છે આપણી પાસે. તો આનો ફોર્મ્યુલા જે છે, હવે તમે જો ઈ બરાબર શું થાય? કે બરાબર અવગણીય, તમને અહીંયા આગળ તાત્કાલિક જેટલું આવે છે એટલે અહીંયા 0 છે. વર્ક ફંક્શન છે જ નહીં, વર્ક ફંક્શન નથી. એટલે જેટલી ઉર્જા આવે છે એટલી જ ઉર્જાથી બહાર નીકળે છે, ગતિ ઉર્જા. તો ઈ બરાબર શું થાય? hc બાય લેમડા. અને ગતિ ઉર્જા એટલે શું થાય? p² ડિવાઇડેડ બાય 2m. આ ફોર્મ્યુલા છે, જોજો. ગતિ ઉર્જાનો p² ડિવાઇડેડ બાય 2m. અને ડી બોગલી તરંગ લંબાઈ p બરાબર શું થાય? અથવા તો લેમડા બરાબર ફોર્મ્યુલા તમને યાદ હશે, h/p. અને p ને કરતા બનાવો તો h/λ. તો અહીંયા hc બાય લેમડા એઝ ઇટ ઇઝ. જ્યાં p² છે તો ત્યાં શું લખશો? h² ડિવાઇડેડ બાય લેમડા સ્ક્વેર 2 અને m. આમાંથી તમારે કરતા બનાવવાનું છે કોને? તો કે આમાંથી તમારે આ લેમડા ડી છે, આપણે લેમડા ડી લીધો ને, ડી બોગલી વેવલેન્થ. આમાંથી તમારે કોને કરતા બનાવતું? કે લેમડા ડી જોઈએ છે. આપણે શું જોઈએ છે? લેમડા ડી જોઈએ છે. અથવા તો લેમડા ને કરતા, લેમડા ડી ને કરતા બનાવો આને. બસ લેમડા ડી ને કરતા બનાવો, એક એક h કેન્સલ થઈ જશે. શું વધ્યું? ચલો 18મો પ્રશ્ન પછી આપણે 19મો પ્રશ્ન જોઈએ. 19મો પ્રશ્ન બહુ સહેલો છે મિત્રો. આલ્ફા, બીટા ને ગામા. આ પણ પ્રશ્ન આપણે રિવિઝન બેચમાં આપણે લીધા હતા, બી, સી અને ડી. ચલો મિત્રો જોઈએ. એ અને ઝેડ આપેલો છે. z-1 ખાસ યાદ રાખો, z માંથી z-1 એટલે બીટા પ્લસ જ હોય. z-1 અને z-3 એટલે પરમાણુ ક્રમાંક 2 ઘટ્યો, 2 ઘટ્યો એટલે આલ્ફા જ હોય. z-3 z-2 એટલે z-3 +1 કરો તો થાય ને z-2. એનો મતલબ કે આ છે બીટા માઇનસ.
તો પહેલું આવશે પ્લસ બીટા, બીજું આવશે આલ્ફા અને ત્રીજું આવશે માઇનસ બીટા. ચલો એને નોટ કરશો બાળકો. ચલો 19મો પ્રશ્ન પૂરો. હવે આપણે લેવો છે બાળકો 20મો પ્રશ્ન. ચલો 20મો પ્રશ્ન જોઈએ. એક પદાર્થની n આવૃત્તિ સાથે સરળ આવર્ત ગતિ કરે છે. n આવૃત્તિ સાથે એટલે એક આટો પૂરો કરે તો અને એક કહેવાય, બરાબર. તો તેની સ્થિતિ ઉર્જા કેટલી થશે? તો તમને ખબર છે સ્થિતિ ઉર્જાનો આપણે ફોર્મ્યુલા લઈએ તો અહીંયા આગળ મેક્સિમમ હોય, અહીંયા આગળ સ્થિતિ ઉર્જા મેક્સિમમ હોય, બરાબર છે અંતમાં. તો અંતમાં મેક્સિમમ હોય તો આ રીતે ડાયાગ્રામ બને. તો અહીંથી શરૂ કરી અને પદાર્થ અહીંયા જાય, અહીંથી પાછો આવે ત્યારે એક આવૃત્તિ થઈ કહેવાય. પણ સ્થિતિ ઉર્જા બે વખત થઈ ને? હા સર. તો એની ડબલ, આવૃત્તિની ડબલ થઈ જાય એટલે આનો આન્સર આવશે 2n. સ્થિતિ ઉર્જા 2n જેટલી થાય. સ્થિતિ ઉર્જા કેટલી થશે બાળકો? 2n જેટલી થશે. ક્લિયર? ચલો 20મા પ્રશ્ન પછી આપણે 21મો પ્રશ્ન નોટ કરીએ. ચલો 21. તો 21મો છે 10 ન્યૂટન બળ F બરાબર આપ્યું છે બાળકો 10 ન્યૂટન. એક સ્પ્રિંગને 5 સેન્ટીમીટર જેટલી દબાવવામાં આવે, 5 સેન્ટીમીટર x. તો પહેલા એક કામ કરીએ, F બરાબર kx. k મેળવી લઈએ. k બરાબર શું થાય? F by x. બરાબર. F કેટલો આપ્યો છે? 10 ભાગ્યા 5 સેન્ટીમીટરમાં છે, યાદ રાખજો. 5 ગુણ્યા 10 ની -2 આવશે, બરાબર છે. એટલે 5 દુ ને 10 એટલે 2 into 10⁻², એટલે આવશે 200 ન્યૂટન પર મીટર. સેન્ટીમીટરમાં હતી, જો સેન્ટીમીટરમાં નહીં આપો તો બે જ આન્સર આવશે. આગળ વાત કરીએ તો 2 કિલોગ્રામ દળ આ રીતે છે, 2 kg. 2 કિલોગ્રામ દળનું લટકાવવામાં આવે તો દોલનનો આવર્તકાળ કેટલો થાય? આવર્તકાળનો ફોર્મ્યુલા છે 2π√m/k. આમાં તમે સોલ્વ કરી લેજો. આમાં ખાલી વેલ્યુ મૂકવાની છે. 2 કિલોગ્રામ મૂકો, કે ની જગ્યાએ શું મૂકો? 200. તો 2π 1/100 એટલે 2/10. આમાં તમારે 3.14 એટલે 2 ગુણ્યા 3.14 નીચે દેખાય છે? આ નથી દેખાતો સર. તો t બરાબર 2π/10, 2 ગુણ્યા 3.14 ભાગ્યા 10 એટલે 6.1428 ભાગ્યા 10. તો આ રીતે આવશે ભાગ્યા એટલે 0.628 આન્સર આવશે. 0.628 સેકન્ડ. ચેક કરી લેજો. 6.28 નહીં આવે, 0.628 આવશે. ઓકે, ચાલો. આમ તો સિમ્પલ લેવલના એક્ઝામ્પલ હતા, પણ થોડાક એપ્લિકેશન બેઝ છે. 35 પછી છે થોડાક અઘરા. 22મો એક્ઝામ્પલ જે છે કંઈક આવો છે કે 240 જેટલા પરમાણુ આવી રીતે છે. 240, 240 એમાંથી બે ભાગ પડે છે. 240 જેટલા પરમાણુ ક્રમાંક ધરાવતો ન્યુક્લિયસ ધારી 120 પરમાણુ ક્રમાંક 120 પરમાણુ ક્રમાંક ધરાવતા બે ટુકડામાં વિભાજિત થાય છે ત્યારે અવિભાજિત ન્યુક્લિયસની બંધન ઉર્જા કેટલી છે? તો કે 7.6. અને જ્યારે ટુકડાઓની અવિભાજિત ન્યુક્લિયસની બંધન ઉર્જા 7.7. એટલે અવિભાજિત એટલે વિભાજિત નથી થયો, એટલે 240 ભાગ ગુણ્યા 8.7.6, બરાબર. 240 ભાગ મલ્ટીપ્લાય શું આવશે? 7.6. હાલો. અને ટુકડાઓની વિભાજિત તો 240 મલ્ટીપ્લાય 8.5, તો આ સૂત્ર આવશે, બરાબર. નથી વિભાજિત થયેલું અને વિભાજિત થયેલું છે. સોલ્વ કરશો એટલે આનો આન્સર આવશે તમારો 216 મેગા ઇલેક્ટ્રોવોલ્ટ. ખાસ યાદ રાખજો 8.5 જે છે એ તમને આપેલી છે, બે ઉર્જાઓ આપી છે. એક તો આપી છે 7.6 અને બીજી આપી છે 8.5. ફરીથી એક વખત વાંચું છું. 240 જેટલા પરમાણુ ક્રમાંક ધરાવતો ન્યુક્લિયસ 120 પરમાણુ દળાંક ધરાવતા બે ટુકડામાં વિભાજિત થાય છે. અવિભાજિત ન્યુક્લિયસની બંધન ઉર્જા, અવિભાજિત ન્યુક્લિયસની બંધન ઉર્જા જે છે એ 7.6 છે અને ટુકડાઓની વિભાજિત ઉર્જા જે છે 8.5 છે, બરાબર છે. તો આ પ્રક્રિયા દરમિયાન કેટલી બંધન ઉર્જામાં વધારો થયો છે? તો બંધન ઉર્જામાં વધારો, ખાસ યાદ રાખો, બંધન ઉર્જામાં થતો વધારો, આ ફોર્મ્યુલા. તો આન્સર આવશે 216. આ છે 22મો પ્રશ્ન. આ થોડોક એપ્લિકેશન લેવલ ઉપર નથી, ખાલી ફોર્મ્યુલા બેઝ જ હતો. ત્યારબાદ 23મો પ્રશ્ન જે છે માત્ર થિયોરી છે કે મોટી કેન્દ્ર લંબાઈ ધરાવતા, ખાસ યાદ રાખજો ટેલિસ્કોપ આવું હોય આ રીતે. એટલે આની કેન્દ્ર લંબાઈ ખૂબ મોટી હોય. કેમ? તો કે આપણે જે ઓબ્જેક્ટ જોવાના છે બહુ મોટો છે, ચંદ્ર છે અથવા તો મંગળ છે, વોટેવર. તો મોટી કેન્દ્ર લંબાઈ ધરાવતા ખૂબ મોટું છિદ્ર ધરાવતા લેન્સ, ખૂબ મોટું છિદ્ર અને મોટું છિદ્ર કીધું છે આ લોકોએ. તો અવકાશીય ટેલિસ્કોપના ઓબ્જેક્ટિવ
તરીકે સૌથી યોગ્ય છે, કારણ કે મોટું એપાર્ચર પ્રતિબિંબની ગુણવત્તા અને દ્રશ્યતા સહયોગ આપે છે, સાચું છે. ઓબ્જેક્ટિવનું મોટું ક્ષેત્રફળ પ્રકાશની ગેધરિંગ ક્ષમતા વધારે છે, સાચું છે. મોટું અપર્ચર સારું વિભેદન આપે છે, સાચી વાત છે. તો એનો મતલબ આનો આન્સર આવશે ઉપરના બધા જ ઓપ્શન આવી શકે. ચલો 23મો ખાસ યાદ રાખો. 23મો પ્રશ્ન પૂરો થઈ ગયો. હવે આપણે જોઈએ 24મો 24 20 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈ ધરાવતો બહિર્ગોળ લેન્સ. 20 સેન્ટીમીટર લંબાઈ ધરાવતો બહિર્ગોળ લેન્સ. 5 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈ ધરાવતો અંતર્ગોળ લેન્સ. ચલો અંતર્ગોળ લેન્સ છે આ રીતે. તેમની વચ્ચેનું અંતર ડી. જેટલું અંતર એ તેમ સમાન અક્ષ પર મૂકવામાં આવે છે. એ પર આપાત સમાંતર પ્રકાશ સમાંતર પ્રકાશ કિરણપુંજ બી માંથી સમાંતર કિરણપુંજ તરીકે નિર્ગમન પામતું હોય એટલે આ રીતે જાય છે, બરાબર છે. પણ એ પાછું કેવી રીતે આવશે જોજો બરાબર. અહીંયા આપણે આને ડ્રો ન કરીએ અને આ રીતે સીધું લઈએ અને અહીંયા લઈ લઈએ આ રીતે. તો એનો મતલબ કે આ પાછો અહીંયા આગળ સમાંતર તરીકે જ પાછો આવે છે. તો એનો મતલબ કે આની કેન્દ્ર લંબાઈમાં જ આવે ને, બરાબર છે. તો કેન્દ્ર લંબાઈ એટલે આની 5 સેન્ટીમીટર છે. તો 20 માંથી 5 બાદ કરો, 20 માંથી 5 બાદ કરો, ટોટલ કેટલું થઈ ગયું 20 - 5. આન્સર આવશે 15 સેન્ટીમીટર અંતર હોવું જોઈએ બંને વચ્ચે. તો આન્સર આવશે 15 સેન્ટીમીટર, બરાબર. ચલો 24 પછી આગળ લઈએ બાળકો. 25 બહુ ઈઝી પ્રશ્ન પૂછ્યો છે એનસીઆરટી ની અંદર. તમને એક્સરસાઇઝમાં આપેલો પ્રશ્ન જે છે એ જ બેઠો પ્રશ્ન પૂછાયેલો છે. શોર્ટ કરેલું છે. શું કરેલું છે આને? શોર્ટ. તો અહીંથી આ શોર્ટ કરેલું આ કેન્સલ કરી લો. આ કેન્સલ થઈ જાય એટલે બંને સમાંતર આવે. સમાંતર જોડાણમાં શું થાય તો કે 2c. સી ઇક્વિવેલન્ટ શું થાય 2c. ખાસ યાદ રાખો અહીંયા આગળ શોર્ટ કરેલું છે એટલે આ જે છે એ કેન્સલ થઈ જશે. આનો આન્સર આવશે 2c. 25માં ક્વેશ્ચનનો આન્સર 2c આવશે. ત્યારબાદ આપણે 26મી વાત કરીએ 26. એક સંગારક એટલે કે કેપેસિટર ને 20 વોલ્ટના એસી ઉદ્ગમ સાથે જોડવામાં આવે છે. V બરાબર આપ્યું છે V0 sin ઓમેગા t. તો સ્થાનાંતરિત પ્રવાહ I મેળવો. તો I નો ફોર્મ્યુલા શું થાય તો કે I નો ફોર્મ્યુલા I0 sin ઓમેગા t થાય, બરાબર ને. I0 sin ઓમેગા t થાય. I બરાબર શું થાય તો કે V0 ડિવાઇડેડ બાય Z. સોરી સાઇન ના થાય, 90 ડિગ્રી પાછળ. કોની વાત કરીએ છીએ આપણે વાત કરીએ છીએ કેપેસિટરની, બરાબર. કોની વાત કરીએ છીએ કેપેસિટર. તો કેપેસિટર માટે તમને ખબર હોય તો આ વોલ્ટેજ હોય, સોરી આ કરંટ હોય તો વોલ્ટેજ ક્યાં હોય નીચે, π/2 કળા તફાવત હોય. તો આ સાઇન હોય તો આ શું હોય cos ઓમેગા t હોવું જોઈએ. તો V0 અને cos માટે સોરી કેપેસિટર માટે 1/ωc Z બરાબર. તો ઓમેગા 0 નહીં અહીંયા V0. તો V0 ઓમેગા c cos ઓમેગા t આવો પ્રવાહ મળવો જોઈએ. એટલે આન્સર આવશે ID બરાબર V0 ઓમેગા c cos ઓમેગા t. ચેક કરી લો. 26 આફ્ટર. ચલો લઈએ 27. તો 27માં તમને ઝેનર ડાયોડ વિશે કીધું છે કે ઝેનર ડાયોડ બે આપ્યા છે, ઓપ્શન આપ્યા છે. બધા પ્રકારના પ્રશ્નો પૂછાણા છે, બરાબર છે. એ અને બી. એ આપ્યું છે ઝેનર ડાયોડ જે છે વોલ્ટેજ નિયામક તરીકે. આવા ઝેનર ડાયોડને રિવર્સ બાયસમાં જોડવામાં આવે છે. હા 100% ઝેનર ડાયોડને રિવર્સ બાયસમાં જોડવામાં આવે છે. એટલે એનો મતલબ કે એ ટ્રુ છે. પરંતુ બી પીએન જંકશન ડાયોડનો સ્થિતિમાન વિભવ 0.1 વોલ્ટ થી 0.3 વોલ્ટની વચ્ચે હોય છે. પણ આમાં તમારે મેન્શન કરવું પડે કે ભાઈ મટીરિયલ ઉપર આધાર રાખે. પીએન જંકશન ડાયોડમાં જે છે તમે અર્ધવાહકમાં મટીરિયલ સિલિકોન લીધું છે, જર્મેનિયમ લીધું છે, એના ઉપર ડિપેન્ડ થાય તો આ પ્રશ્ન ખોટો ગણી શકાય. તો બી જે છે એ તમારે ફોલ્સ, એટલે કે તમારો આન્સર આવશે એ સાચું પણ બી કેવું છે ખોટું. તો આનો આન્સર આવશે 27 નો એ ખોટું, રાઈટ, બી રોંગ. ત્યારબાદ 28મો ચેક કરીએ બાળકો. આર ત્રિજ્યા ધરાવતા એક જાડા પ્રવાહ ધરાવતા કેબલમાં પ્રવાહ I તેનો આડછેદ એટલે આર તે છે. હવે આ ઉદાહરણ નંબર 8 ચેપ્ટર નંબર 4 એનસીઆરટી ચેપ્ટર નંબર 4 ઉદાહરણ નંબર 8 બેઠો પૂછાયેલો છે. તો અહીંથી શરૂ કરી પ્રવાહ જતો હોય આખા તારમાં તો આનો ગ્રાફ ડ્રો કરો. તો આનો ગ્રાફ તમને યાદ જ હશે. અહીંયા 0 હોય, અહીંયા મહત્તમ હોય અને ઘટતો જાય. એટલે અહીંથી આ રીતે અને પછી ઘટે. આ સ્મોલ આર બરાબર કેપિટલ આર હોય. આ અંદર છે અને આ કેવું છે બહાર. આ શું બતાવે છે તો કે ચુંબકીય ક્ષેત્ર બતાવે છે. તો આન્સર આવશે 1. ત્યારબાદ આપણે વાત કરીએ 29.
29 MCQ. જ્યારે ઓરડાનું તાપમાન 20 સેલ્સિયસ હોય ત્યારે એક કોફી કપનું તાપમાન 90 થી 80 થાય છે. તો તમને ખબર હોય તો dt બાય dt ન્યૂટનનો નિયમ જે છે માઇનસ કે ટી માઇનસ ટીએસ, આ ફોર્મ્યુલા જે છે ટી એવરેજ, તો આ ફોર્મ્યુલા ઉપરથી સોલ્વ કરી દઈએ આપણે. તો 90 થી 80 થાય, તો લખવાનું 80 માઇનસ 90 ભાગ્યા ટી, સમય નથી ખબર, માઇનસ કે ટી એવરેજ. એવરેજ એટલે શું? 80 વત્તા 90 ભાગ્યા 2, 80 વત્તા 90 ભાગ્યા 2 એટલે આમ. આ ટી એવરેજ એટલે શું થાય? 80 પ્લસ 90 ડિવાઇડેડ બાય 2 એટલે 85 થાય ને. અને શરૂઆત તમને ઓરડાનું તાપમાન 20 આપ્યું છે, એટલે ટોટલ કેટલું થઈ ગયું? તો 80 માંથી 90 માઇનસ 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 પ્લસ થઈ ગયું. 10d ઇઝ ઇક્વલ ટુ કે એઝ ઇટ ઇઝ, અને 85 માઇનસ 20 65. ચલો ઇક્વેશન 1 આ થઈ ગયો, ઇક્વેશન 1 65 વાળો. બરાબર. હવે બીજો ઇક્વેશન જોઈએ. બીજો આપ્યું છે તમને કે 80 થી 60 થાય છે. આ પહેલો કેસ હતો. બીજો કેસ 80 થી 60 થાય છે. 80 થી 60, તો 60 માઇનસ 80 ભાગ્યા ટી. આ T1 જોઈએ છે આપણે, તો ટી ડેશ જોઈએ છે, માઇનસ કે ડેશ. 80 60 70 ને 80 એટલે આનું એવરેજ શું થાય? 70. 70 માંથી 20 બાદ કરો. ઓકે, તો આનું ફાઇનલ શું થયું? બોલો. 60 માંથી 80 એટલે 20 ભાગ્યા ટી ડેશ, માઇનસ માઇનસ પ્લસ થઈ ગયું કે 70 માંથી 20 બાદ કરો એટલે 50. તો સમીકરણ 1/2 કરીએ તો 10 બાય ટી, આના છેદનો છેદ અંશમાં લઈ લે, ટી ડેશ ડિવાઇડેડ બાય 20, ઉપર 65 કે, નીચે 50 કે કેન્સલ, 0 0, ટી ડેશ ને કરતા બનાવો, 65 મલ્ટીપ્લાય 2 ડિવાઇડેડ બાય 50. 13 પંચા 65, 10 પંચા 50, 5 2 10, એટલે આન્સર આવશે 13/5. આ સ્મોલ ટી અહીંયા જશે એટલે અહીંયા સ્મોલ ટી હતો. આન્સર આવશે 13t/5. 13t/5. ચલો તો હવે આગળ લઈએ બાળકો. હવે પાછી ઇંક પૂરી પડશે. છે હજી 20 પ્રશ્નો પૂરા થયા છે, 30 પહોંચ્યા છે આપણે. થોડોક સમય લાગી રહ્યો છે કારણ કે તમને ડિટેલ સોલ્યુશન કરાવું છું એટલે સમય લાગશે બાળકો. બરાબર. જો તમને ખાલી સીધા આન્સર આપી દે તો સોલ્યુશન સમય ના લાગત, પણ ડિટેલ સોલ્યુશન કરાવું છું કેવી રીતે સોલ્યુશન થાય છે. 30મો પ્રશ્ન જે છે, બળ F, A અને T મૂળભૂત ભૌતિક રાશિઓ છે. તો F, પ્રવેગ A અને T એટલે A, B અને C મૂળભૂત ભૌતિક રાશિઓ તરીકે સ્વીકારી ઉર્જાનું સૂત્ર તારું. તો ફોર્મ્યુલા ઉર્જાનું શું થાય? m1 l2 t - 2. બળ એટલે m1 l1 t - 2 ની a ઘાત. પ્રવેગ એટલે m0 l1 t - 2 ની b ઘાત. અને સમય એટલે શું થાય? t1 raised to c. આનું સોલ્યુશન કરવાનું છે. m1 l2 t - 2, ma la t - 2a. m0 લખવાની જરૂર નથી. ચલો lb t - 2b tc. કઈ ભૂલ થાય તો સુધારી લેજો. પાછા કોમેન્ટમાં લખતા નહીં સર એટલું ભૂલ છે, સુધારી લેવાની, કરેક્ટ ઉતાવળમાં થઈ જાય. a પ્લસ બી ટી માઇનસ 2a પ્લસ સી. હવે તમારે એમને એમની સાથે સરખાવો તો a બરાબર 1 થઈ ગયું. ચલો આ બેને સરખાવો તો a પ્લસ બી ઇઝ ઇક્વલ ટુ શું થાય? 2. તો a તો 1 છે, તો b ઇઝ ઇક્વલ ટુ પણ 1 મળશે. હવે તો કે માઇનસ 2a પ્લસ સી ઇઝ ઇક્વલ ટુ -2. આમાં વેલ્યુ મૂકો, સી લાવો, આન્સર આવી જશે. એટલે આન્સર તમારો જે છે આવો આવશે F1 A1 T2. ચલો ક્લિયર. હાલો નેક્સ્ટ. આ તો 30મો પ્રશ્ન, છતાં પણ તમે વેરીફાઈ કરી લેજો, કઈ ભૂલ હોય તો સુધારી લેજો. ચલો 31. આ રીતે તમને પ્રિઝમ આપેલો છે. પ્રિઝમ માંથી નીકળતા નિર્ગમન કોણનું મૂલ્ય શોધો. આકૃતિ આપી છે તમને, અહીંયા આગળ સીધું આપ્યું છે 90 એંગલે. આનો વક્રી ભવનાંક આપ્યો છે તમને √3 આપ્યો છે. હા, √3 આપ્યો છે પરપેન્ડિક્યુલર, એટલે સીધું આ બાજુ નીકળશે, સીધું જ આવશે. અને પછી ધારો કે કેટલું વળાંક વળે છે એ આપણે જોવાનું રહ્યું. તો તમે જોવું જોઈએ આ કેટલો એંગલ છે, લખીએ. આ 60 છે, આ 90 હોય તો 90 60 150, એટલે આ 30 હશે ને. બરાબર છે. આ 90 છે તો 30 90, તો આ એંગલ કેટલો થશે ચેક કરો જોઈએ. આ એંગલ કેટલો થાય? તો કે 60 જ થશે. હાલો રેડી, 60 ને 9 રેડી. ચલો 60. તો આ 60 હોય, આપણે આર જોઈએ છે, તો આપણી પાસે સ્નેલનો નિયમ વાપરી દઈએ. આ પોઈન્ટ ઉપર સ્નેલનો નિયમ વાપરીએ. n1 sin θ1 ઇઝ ઇક્વલ ટુ n2 sin θ2. n1 એટલે √3 sin 60 ઇઝ ઇક્વલ ટુ n2 એટલે 1 sin r.
બસ આને કરતા બનાવો. √3 sin 60 એટલે શું થાય? √3/2 sin r. તો sin r બરાબર શું થાય? 3/2 થશે. sin 60 છે ને, એક સેકન્ડ, sin 60 √3/2 1/2. એક સેકન્ડ, આ 60 એક વખત વેરીફાઈ કરી લો. 90 60 આ 30, તો 30 90 આ 60 થાય, બરાબર છે. તો sin 60 √3/2 થાય. તો sin r બરાબર 3/2 થાય. નહીં, કઈ ભૂલ છે. √3/2 થવું જોઈએ. 1/2 sin 60 sin 30 1/2 sin 60 √3/2 થાય. એંગલ એકવાર વેરીફાઈ કરી લે. 9 ને 6 150, 150 ને 30 180 નો ખૂણો થઈ ગયો. 60 નો જ આપ્યો છે ને, બરાબર. આ 90 આપ્યું છે, તો આ 90 છે, તો 90 આ 30, 90 ને 30 120, 120 એટલે 60 નો જ ખૂણો થાય. ઓકે, તો sin r ઓપ્શનમાં આપ્યું છે કઈ? ઓપ્શનની અંદર 60 આપ્યું છે √3/2, પણ અહીંયા sin સ્ક્વેર ન આવે. ઓહો, મારી ભૂલ છે છોકરાઓ. આ 60 હોય તો આ બાળકો શું થાય? 3. યાદ રાખો, નોર્મલ સાથેનો ખૂણો લેવાનો હોય. મારી ભૂલ છે. 60 ના આવે, અહીંયા 30 આવે. એકચ્યુઅલ ઉપર 60 છે, નીચે નોર્મલ સાથે લેવું જોઈએ. તો 1/2. હવે બરાબર. sin r બરાબર શું થાય? √3/2. આવા ક્યારેક કન્ફ્યુઝન થાય, ચેક કરવાના. તો અહીંયા આગળ sin r બરાબર √3/2, તો r ની કઈ કિંમતે √3/2 આવે? તો કે 60 કિંમતે. તો એનો મતલબ આન્સર આવશે r બરાબર 60. ચલો, ક્લિયર. ત્યારબાદ 32 લેતા જઈએ. 32, તો 32 ની અંદર છે ટર્બાઇન નું સંચાલન કરવા 60 મીટરની ઊંચાઈથી, હાઈટ બરાબર 60 મીટરની ઊંચાઈથી 15 કિલોગ્રામ પ્રતિ સેકન્ડ. 15 કિલોગ્રામ પ્રતિ સેકન્ડ એટલે તમને આપ્યું છે માસ ડિવાઇડેડ બાય ટાઈમ. આપાત થતી ઉર્જા 10% જેટલો ઘટાડો થાય છે, તો ટર્બાઇનમાં કેટલો પાવર ઉત્પન્ન થશે? તો પાવર બરાબર શું? તો કે 10% ઓફ. ઉપરથી આવે છે એટલે mgh ડિવાઇડેડ બાય t. આવો થયો ને ટોટલ પાવર. પાવરનો ફોર્મ્યુલા શું થાય? કાર્ય ભાગ્યા સમય, અને કાર્ય એટલે શું થાય? mgh dt. પણ નવો પાવર 10% જ આવે છે, નહીં સોરી 10% ઘટે છે એટલે 90% આવશે. એટલે 90/100. માસ કેટલો છે? માસ બાય ટી, m/t સીધું આપ્યું છે. 15, 10 અને 60 મીટર. ચલો, આનું સોલ્યુશન કરો અને પાવર નીકાળો. આન્સર આવશે તમારો 8100 વોટ. એટલે આવશે 8.1 કિલો વોટ. જોઈ લ્યો. ચલો, ત્યારબાદ 32 ખતમ. 34, તો 34 જે છે, અરે 32 ખતમ થયું, 33 આવે નહીં. ચલો 33, તો 33 ની અંદર પાછું તમને જોડકા આપ્યા છે, તો એ સાથે જોડકું જોઈએ. એ સાથે શું છે? તો કે વાયુ અણુઓની સરેરાશ વર્ગિત વર્ગમૂળનું ઝડપ, એટલે VRMS જોઈએ છે. તો VRMS સામે શું આવે? તો કે VRMS સામે જે છે આ આવે સર, √3RT ડિવાઇડેડ બાય m. √3RT ડિવાઇડેડ બાય m, બરાબર. પછી બી ઓપ્શન આપ્યો છે તમને કે આદર્શ વાયુનું દબાણ. તો દબાણ બરાબર શું થાય? તો કે દબાણ બરાબર ઓપ્શનમાં જોઈએ આપણું 1/3 nm v². આ આવે, બરાબર છે. ચલો, એટલે આ તમને ઓપ્શનમાં અહીંયા આપ્યું છે Q, અહીંયા આપ્યું છે આપણું આ P, બરાબર. તમે જોક કરતા જજો. સી માં આપ્યું છે અણુઓની સરેરાશ ગતિ ઉર્જા. અણુની સરેરાશ ગતિ ઉર્જા, તો K એવરેજ 3/2 kBT. તો આ આપ્યું છે તમને S, અને છેલ્લું તમને આપ્યું છે D કરીને 1 મોલ દ્વિપરમાણુ વાયુની કુલ આંતરિક ઉર્જા. તો લખે કુલ આંતરિક ઉર્જા. તો કુલ આંતરિક ઉર્જા કેટલી થાય? તો કે દ્વિ છે એટલે F/2. એકચ્યુઅલી આ જ ફોર્મ્યુલા થાય, F/2 kBT. પણ દ્વિ છે એટલે દ્વિમાં કેટલા હોય? તો કે 5 હોય ને, મુક્તતાંશ. તો kBT એટલે R આવશે. ચલો, તો આ પ્રશ્ન હતો 33. ત્યારબાદ 33 પછી 34 જોઈએ. એક કણને પૃથ્વીની સપાટીથી h ઊંચાઈથી છોડવામાં આવે છે. એટલે આપણે લઈએ ભાઈ, આ જે છે પૃથ્વીની સપાટી, આ પૃથ્વીની સપાટી છે. h ઊંચાઈએ છોડવામાં આવે છે, કોઈ ચોક્કસ ઊંચાઈ. ધારો કે આ ચોક્કસ ઊંચાઈ h, તેની ગતિ ઉર્જા તેની સ્થિતિ ઉર્જા કરતા 3 ગણી થાય છે. તો આ ક્ષણે કણની પૃથ્વીની સ્થિતિ ઉર્જા, આ ક્ષણે કણની પૃથ્વીની સપાટીથી ઊંચાઈ અને ઝડપ અનુક્રમે કેટલા હશે?
બરાબર છે, ઝડપ અને અનુક્રમે કેટલા હશે. તો આપણે લખીએ તો કે યુ, અહીંયા આગળ આપણે લખીએ ઉર્જા, તો કે ટોટલ ગતિ ઉર્જા કેટલી થઈ ગઈ, તો કે ટોટલ ઉર્જા યુ પ્લસ કે ઇઝ ઇક્વલ ટુ શું થાય, એમ જી એચ. આવું થાય ને, યુ બરાબર શું થશે, યુ પ્લસ કે ઇઝ ઇક્વલ ટુ શું થશે, એમ જી એસ ડાયરેક્ટ. તો યુ બરાબર યુ પ્લસ કે ની બરાબર શું લખશું, 3u. અહીંયા હું લખશું mgs, તો અહીંયા શું થયું 4u બરાબર mgh. તો આપણે શું જોઈએ છે, શું આપણે, તો કે આપણે જોઈએ છે સર હાઈટ. તો આપણે જોઈએ છે હાઈટ, તો અહીંયા u બરાબર શું લખીએ, u બરાબર mgh. તો mg કેન્સલ. તો h બરાબર શું થાય, તો કે s/4. જોજો ઓપ્શન છે s/4. હા સર, બધા s/4 જ નહીં, બે છે, 3 s/4 છે, એક જ s/2 છે, એટલે s/4 વાળો આન્સર આવશે. તો હવે આપણે જોઈએ છે આગળ ઝડપ કેટલી હશે. ચલો ઝડપ જોઈએ, હાઈટ તો થઈ ગઈ. તો ઝડપ મેળવવા માટે, તો કે ઝડપ મેળવવા માટે તમારે આ ફોર્મ્યુલા વાપરવાનું, k બરાબર 3u. k બરાબર શું વાપરશો, 3u. અને u બરાબર શું લખશો, તો કે mgh. અને h બરાબર શું લખશો, તો કે s/4. k બરાબર શું, તો કે હાફ mv². mm કેન્સલ બરાબર, v² ને કરતા બનાવો તો 2 2 4 અહીંયા થઈ જશે. તો v² ને કરતા બનાવો તો 3/2 mgs. અને v બરાબર ને કરતા બનાવો તો તમારું વર્ગમૂળની અંદર આ લખવું પડશે 3/2, આ રીતે વર્ગમૂળની અંદર 3/2 mgs. ચલો ચેક કરી લેજો બાળકો. આ એક ટ્રિકી પ્રશ્ન હતો થોડોક, બરાબર છે, એપ્લિકેશન લેવલનો કહી શકાય. 34. હવે ત્યારબાદ 35 ચેક કરીએ. 35 R1 અને R2 ત્રિજ્યા ધરાવતા બે વિદ્યુત ભારો ગોળાઓ. અરે બે ગોળાઓ, આ તો લગભગ ગુજકેટમાં બહુ પૂછાયેલા પ્રશ્ન છે. R1 હોય અને R2 હોય, NCERT માં પણ પૂછાયેલો છે. બંનેને વાહકતાથી જોડ્યો તો બંને સમાંતરમાં જોડાય તો વિદ્યુત સ્થિતિમાન કેવા હોય, સરખા. તો ફોર્મ્યુલા શું, તો કે KQ/R1 KQ/R2 બરાબર, Q1 અને Q2. કે કેન્સલ, પણ આપણે સિગ્મામાં લાવવું છે. આપણે ઘનતા, વિદ્યુત ભાર ઘનતાઓના ગુણોત્તર જોઈએ છે. તો Q બરાબર શું થાય, તો કે સિગ્મા એ લખીએ, સિગ્મા એરિયા 1 R1, સિગ્મા 1 એરિયા 1. અહીંયા શું થાય, સિગ્મા 2 એરિયા 2 R2. સિગ્મા 1 એરિયા એટલે શું થાય, તો કે 4πR1² ડિવાઇડેડ બાય R1. સિગ્મા 2 એઝ ઇટ ઇઝ 4πR2² ડિવાઇડેડ બાય R2. એક R કેન્સલ. તો વધ્યું 4π કેન્સલ. તો સિગ્મા 1 સિગ્મા 2 નીચે લાવો તો અહીંયા શું વધે, તો કે R2/R1. આ આન્સર થશે સિગ્મા 1 ડિવાઇડેડ બાય સિગ્મા 2 ઇઝ ઇક્વલ ટુ R2/R1. ચલો ઇંક પૂરી લઈએ. આજે થોડોક વધારે સમય થઈ ગયો, 55 મિનિટ થઈ ગઈ સોલ્યુશન કરાવતા. 35 પ્રશ્નો જ પૂરા થયા છે. વિભાગ એ પૂરો થયો છે, હજી વિભાગ બી પૂરો થયો નથી. બરાબર, તો એક કામ કરીએ, મોસ્ટલી હવે થાકી ગયા છે, બરાબર છે. હું તો 15 જ પ્રશ્ન બાકી છે, 35 તો પૂરા થઈ ગયા છે. ચલો કરાવી દઉં કે પછી કરીશું, બોલો બાદ મિત્રો. સાથે સાથે પૂરા કરી લેવાશે કે આવતીકાલે કરવાશે? ચલો કોઈ જવાબ આવતો નથી. 35 થઈ ગયા છે. કાલે સમય રે ના રે? ચલો બાકીના પ્રશ્નો આપણે કરાવી દઈએ. ચલો થેન્ક યુ. આમાં શું છે, તમને ઉત્સાહ હોય તો આપણે કરાવે ને. ચલો કરી દઈએ. 36 સાથે લઈએ. 36મો છે 30 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈ. તો 30 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈ ધરાવતા એક બહિર્ગોળ લેન્સ, તમને આકૃતિ આપી છે આ રીતે. બહિર્ગોળ લેન્સ આપ્યો છે, અહીંયા આગળ તમને એક મિરર આપેલો છે આ રીતે. તો 30 + 30 સેન્ટીમીટર. તો 30 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈ ધરાવતા એક બહિર્ગોળ લેન્સથી 60 સેન્ટીમીટર, એટલે કે ઓબ્જેક્ટ જે છે એ 60 સેન્ટીમીટર અંતરે મૂકેલો છે. ઓકે, તો જો કે અરીસાની લેન્સની મુખ્ય અક્ષને લંબ રૂપે તેની 40 સેન્ટીમીટર મૂકવામાં આવ્યો છે. આકૃતિ આપી છે એટલે આપણે કઈ વાંચવાની જરૂર નથી, આકૃતિ દેખાય છે. તો અંતિમ પ્રતિબિંબ ક્યાં આવશે? પ્રશ્ન આવો છે, અંતિમ પ્રતિબિંબ ખાલી જગ્યા છે. તો પહેલી વાત, ઓબ્જેક્ટ અહીંયા છે, યુ આપ્યો છે. તો પેલા લેન્સ થી ફોર્મ્યુલા 1/f ઇઝ ઇક્વલ ટુ -1/u + 1/v. વેલ્યુ મૂકીએ 1/f.
30 પ્લસ લખશો માઇનસ 1/u કેટલો આગો છે ઓબ્જેક્ટ 60 માઇનસ 60 લખો પ્લસ 1/v. ચલો v ને કરતા બનાવો તો 1/30 માઇનસ 1/60 60 માંથી 30 બાદ કરો 6 તેરી 1800 1800 ભાગ્યા તમે 3 કરો 0 0 કેન્સલ 60 એનો મતલબ 60 સેન્ટીમીટર અહીંથી આગો હશે તો આ 40 છે એનો મતલબ કે 20 અહીંયા હશે તો સામું પ્રતિબિંબ આવશે અહીંથી અહીંથી આ 20 હશે બરાબર છે. હવે ઓપ્શન વાંચીએ આપણે. સમતલ અરીસાથી 30 સેન્ટીમીટર સમતલ અરીસાથી 30 નહીં આવે સમતલ અરીસાથી 20 સેન્ટીમીટર સમતલ અરીસાથી 20 સેન્ટીમીટર સાચું છે પણ આભાસી પણ આગળ પાછળ હોય અરીસાની તો આભાસી કહેવાય તો બી પણ નહીં આવે. લેન્સથી 20 સાચું છે હાલો. વાસ્તવિક સાચું હાલો તો આન્સર આવશે લેન્સથી 20 સેન્ટીમીટર અને આવશે વાસ્તવિક પ્રતિબિંબ. ખાસ યાદ રાખજો અરીસાની બહાર છે એટલે વાસ્તવિક આવશે નહીતર વાસ્તવિક ન આવત. ચલો 36 પછી 37 માં લઈએ 37 એક સ્ટેપ અપ ડાઉન ટ્રાન્સફોર્મરમાં 220 વોલ્ટનું એસી ઉદ્ગમ જોડીને 11 વોલ્ટ અને 44 વોલ્ટ ઉપર બલ્બને કાર્યરત કરવામાં આવે છે. પાવર આપ્યો છે તમને 44 વોલ્ટ અને વોલ્ટેજ આપ્યો છે 220 વોલ્ટ. તો ટ્રાન્સફોર્મરમાં ગુમાવતા પાવર અવગણતા એનો મતલબ કે ઇનપુટ પાવર ઇઝ ઇક્વલ ટુ આઉટપુટ પાવર આપેલું છે. પ્રાથમિક ગૂંચળામાં વહેતો વિદ્યુત પ્રવાહ મેળવો. તો એનો મતલબ પાવરનો ફોર્મ્યુલા શું થાય તો કે વીઆઈ સર. પાવર કેટલો છે તો કે 44 વોલ્ટેજ કેટલો છે 220 પ્રવાહ જોઈએ છે તો I બરાબર 44 ભાગ્યા 220 કરો 22 દુ 44 એટલે આમ એમ ના કરી શકાય. આનો આન્સર આવશે 0.2 એમ્પિયર. આ 22 દુ 44 પણ 10 ભાગ્યા કરવાના એટલે 0.2 એમ્પિયર આન્સર આવશે 37. ચલો 37 આમાં ખાસ યાદ રાખજો અહીંયા આગળ પાવર લોસ થતો નહોતો એટલે આપણે ઇનપુટ પાવર ઇઝ ઇક્વલ ટુ આઉટપુટ પાવર લખી શક્યા અને ડાયરેક્ટ સોલ્વ કરી શક્યા. 38 એક કાર વિરામ સ્થિતિમાંથી શરૂ કરીને 5 મીટર પ્રતિ સેકન્ડ એટલે પ્રવેગ તમને 5 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર આપ્યો છે. પ્રવેગિત થાય છે. કારમાં બેઠેલા વ્યક્તિ t બરાબર 4 સેકન્ડે પથ્થર છોડવાની શરૂઆત કરે છે. એક બોલને બારીમાંથી પડતો મૂકે છે તો t બરાબર 6 સેકન્ડે એટલે 4 સેકન્ડ ને અંતે વેગ કેટલો છે પેલા ગણતરી કરી નાખીએ આપણે બરાબર. તો v બરાબર ફોર્મ્યુલા હું v0 પ્લસ at. v જોઈએ છે શરૂઆતનો વેગ આપણે શું લઈ લઈએ 0 પ્રવેગ કેટલો છે 5 એનો મતલબ કે 4 સેકન્ડના અંતે બોલનો વેગ કેટલો છે 5 જ્યારે પડતો મૂકે છે ત્યારે આનો વેગ કેટલો છે 5 મીટર પ્રતિ સેકન્ડ આ બાજુ. 6 સેકન્ડે એનો મતલબ કે 4 માંથી 6 બાદ કરો એટલે 2 સેકન્ડના અંતે અહીંયા આગળ પ્રવેગ કેટલો છે 2 સેકન્ડના અંતે પ્રવેગ કેટલો છે. આનો પ્રવેગ કેટલો છે તમને ખબર છે 10 મીટર પ્રતિ સેકન્ડ. તો વિચાર કરવો જોઈએ કે કોઈ પદાર્થ મુક્ત પતન કરતો હોય તો 2 સેકન્ડના અંતે એનો પ્રવેગ કેટલો એનો વેલોસિટી કેટલી થાય તો કે 20 થાય ને 2 સેકન્ડના અંતે. સર નો સમજમાં આવ્યું કાંઈ વાંધો નહીં. તો આપણી પાસે ફોર્મ્યુલા છે v બરાબર v0 પ્લસ at. આના માટે નીચે પડે છે ત્યારે તો આ 0 મુક્ત પતન પ્રવેગ 10 t કેટલો તો કે 2 સેકન્ડ 10 દુને 20 તો એનો મતલબ કે પદાર્થ નીચે પડે છે એનો વેગ કેટલો છે 2 સેકન્ડના અંતે 20 મીટર પ્રતિ સેકન્ડ. તો આનું પરિણામે શું થાય તો કે 20√2. પરિણામે શું થાય 20√2. તો આન્સર આવશે 20√2. પછી તમને કીધું છે કેટલો પ્રવેગ હશે તો પ્રવેગ ઉપરથી નીચે પડતો હોય તો 10 જ હોય ને g 10 મીટર પ્રતિ સેકન્ડ. તો આનો આન્સર આવશે ફાઇનલી 20√2 અને 10 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. જોઈ લો. ચલો ત્યારબાદ 39 ચેક કરીએ 39. તો 39 જે છે આપેલ પરિપથ માટે ઇનપુટ ડિજિટલ સિગ્નલ ટર્મિનલ A અને B લગાડવામાં આવેલ છે. તો આપણે આકૃતિ દોરીએ. અહીંયા એન્ડ ગેટ આપ્યો છે. આ તમને આપ્યું છે બાળકો નેન્ડ ગેટ. અહીંયા A ઇનપુટ છે. આ તમને આપ્યું છે B ઇનપુટ અને આ આપ્યું છે C ઇનપુટ. અને આના આઉટપુટ જે છે વળી પાછા ઓર ગેટમાં આપેલા છે y જોઈએ છે. તો y નો આઉટપુટ કેવો મળશે એ તમને પૂછવામાં આવ્યું છે બરાબર છે. તો તમારે સાથે જે આપ્યા છે ઓપ્શન તો ઓપ્શન જોઈએ. પહેલા તમારે t1 ના સમય લઈએ તો પહેલા a બરાબર આપ્યું છે 0 b બરાબર આપ્યું 0 અને c બરાબર 1. તો આ 0 હોય આ 1 હોય તો 0 0 0 આવે
0 1 એન્ડ આ નેન્ડ ગેટ છે, તો નેન્ડ ગેટ એટલે શું? 1 પેર 0, 1 પેર 0. એક એક માં 0 હોય, બાકી બધા 1, તો આ 1. 0 અને 1 ઓરિંગ ગેટ શું થાય? તો કે એક જ આન્સર આવે. તો તમે આ રીતે બધા ચેક કરશો એટલે આન્સર બધામાં એક 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 આવશે, એટલે તમારી સ્ટ્રેટ લાઈન આન્સર આવશે. આમાં કેવી આવશે? સ્ટ્રેટ લાઈન. ઠીક છે, તમે ચેક કરી લેજો. ચલો, સ્ટ્રેટ લાઈન પછી 40મો પ્રશ્ન આપણે જોઈએ બાળકો. તો 40મો પ્રશ્ન જે છે કંઈક આવશે. હાફ પાવર બેન્ડવિડ્થ, 5 હેનરીનો ઇન્ડક્ટર L બરાબર 5 હેનરી, 80 માઇક્રોફેરાડેનો કેપેસિટર, 40 ઓહમનો અવરોધ ધરાવતા LCR શ્રેણી પરિપથને 230 વોલ્ટ સાથે જોડેલ છે. બદલાતી જતી આવૃત્તિ સાથે જોડાયેલ છે. બદલાતી જતી આવૃત્તિ, તમે આવો ડાયાગ્રામ જોયો છે ક્યુ ફેક્ટરનો. તો ક્યુ ફેક્ટરનો ડાયાગ્રામ કંઈક આવો હતો. હા, આ શું મળ્યું હતું? અનુનાદ મળ્યો હતો. એને હાફ પાવર બેન્ડવિડ્થ એટલે આ તમને મળે બાળકો ω1 અને આ મળે બાળકો ω2. ઓકે, તો તમારે આ જ જોઈએ છે, ω1 અને ω2 ની કિંમત જોઈએ છે. તો ફોર્મ્યુલા છે આપણી પાસે. હા સર, ડેલ્ટા ઓમેગા. ડેલ્ટા ઓમેગા બરાબર ફોર્મ્યુલા છે R ડિવાઇડેડ બાય L. તો ω1 માઇનસ ω2, R કેટલો છે? 40, L કેટલો છે? 5, 8 પંચાન 40. તો હવે ઓપ્શન ચેક કરો. ઓપ્શનની અંદર ચેક કરો કે બંનેનો ડિફરન્સ 8 આવે આન્સર. તો એક 46 આપ્યું છે અને 54 આપ્યું છે. જોવું જોઈએ બંનેનો ડિફરન્સ 8 થાય તો હા, તો આ જ આન્સર છે ને? ઈઝી એપ્લિકેશન લેવલ ઉપર ક્વેશ્ચન પૂછેલો છે. આ પ્રશ્ન હતો બાળકો 40મો. નોટ કરતા જજો. ત્યારબાદ 41, લાઈક કરવાની બાકી હોય તો કરી દેજો સાથે સાથે. 41મો, સમાન કદ ધરાવતા 27 બુંદ N બરાબર 27, 220 વોલ્ટ વીજ ભારિત કરવામાં આવે છે. તેઓને ભેગા કરીને મોટું ટીપું બનાવવામાં આવે તો એનું વિદ્યુત સ્થિતિમાન કેટલું હશે? તો ફોર્મ્યુલા શું છે? તો તમને શોર્ટકટ આપેલો છે N2/3 રેઝ ટુ V, 27 2/3 વોલ્ટેજ કેટલો? 220. 27 નું ઘનમૂળ 3, 3 નો સ્ક્વેર 9, 9 ગુણ્યા 220 એટલે આન્સર આવશે તમારો 1980. છતાં પણ તમે કેલ્ક્યુલેટર મારીને વેરીફાઈ કરી લેજો, કદાચ મેં ઉતાવળમાં ભૂલ કરી હોય તો. આ તો 41. ચલો હવે વધારે નથી, નવ જ પ્રશ્નો છે. 42 છે બાળકો, ચેપ્ટર નંબર 3 ની અંદરથી પૂછવામાં આવ્યો છે. I1 હોય, R1 છે, I2 છે, R2 છે, I3 અને R3. આ રીતે સમાંતર આપેલા છે. તમને એવું કહેવામાં આવે છે કે ભાઈ I3 અને I1 નો ગુણોત્તર મેળવો. તો કોઈ I3 બરાબર લખાવી શકે? હા સર, I3 નો ફોર્મ્યુલા આવડે છે. મૂળ પ્રવાહ એટલે I1 મલ્ટીપ્લાય ઉપર શું લખવાનું? તો કે I3 ની વાત કરતા હોય તો ઉપર R2 લખવાનું અને નીચે બંનેનું એડિશન R2 પ્લસ R3. I1 ને નીચે લઈ લો, I3 ડિવાઇડેડ બાય I1. હવે જો આ કેટલો ઈઝી પ્રશ્ન પૂછેલો છે, પણ ઘણા મિત્રો આને સોલ્વ કરી શક્યા નથી. તો આ આન્સર આવી ગયો, લ્યો પૂર પતી ગયું. આ જ જોઈતું તો તમારે I3 ના છેદમાં I1 જ જોઈતું તું. બરાબર, નોટ કરતા જજો સાથે સાથે. ચલો આગળ લઈએ. 42 પછી 43મો પ્રશ્ન. મોસ્ટલી વિભાગ 2 ની અંદર જ બાળકોને તકલીફ પડી છે. વિભાગ 1 તો સોલ્વ થઈ ગયો છે, પણ એકાદ બે પ્રશ્નો જોઈને કન્ફ્યુઝ થઈ ગયા કે આ બહુ અઘરું છે. અઘરું હતું નહીં એકચ્યુઅલ, પણ તમને તો લાગે જ. 0. પણ તમે સર કયો હોય કે અમને તો અઘરું લાગે કે 0.15 કિલોગ્રામ દળ ધરાવતા એક બોલને 10 મીટરની ઊંચાઈએથી પડતો દેવામાં આવે છે. તો તે ભોંયતળિયાને અથડાઈને સમાન ઊંચાઈ સુધી રિબાઉન્ડ થાય છે. તો બોલને અપાતા આ વેગનું મૂલ્ય ખાલી જગ્યાની નજીક હશે. હવે તમે ઓપ્શન વાંચો ને, તમે પૂછ્યું વેગ, પણ ઓપ્શન વાંચો તો ઓપ્શન કિલોગ્રામ મીટર પ્રતિ સેકન્ડ છે, એટલે વેગમાન આપ્યું છે, વેગમાન પૂછ્યું છે. તો વેગમાન એટલે વેગમાનમાં થતો ફેરફાર આપણે જોઈએ છે. વેગમાનમાં થતો ફેરફાર એટલે વેગમાન એટલે શું થાય? mv થાય, બરાબર. એટલે m, અને જ્યારે ઉપરથી ઓબ્જેક્ટ નીચે આવતો હોય તો એનું ફોર્મ્યુલા શું થાય? વર્ગમૂળ 2gh. બસ આમાં વેલ્યુ મૂકી દો ખાલી. દળ કેટલું આપ્યું છે? 0.15. 2 g કેટલો આપે છે? 10. હાઈટ કેટલી આપે છે? 10. બસ આનું મેળવું છે, આન્સર આવશે 4.2 કિલોગ્રામ ઇન્ટુ મીટર પર સેકન્ડ. ખાસ યાદ રાખજો, અહીંયા તમને કે વેગ પૂછ્યો છે ને આવડું કિલોગ્રામ ઇન્ટુ મીટર પર સેકન્ડ આપ્યું. વેગમાનમાં થતો ફેરફાર પૂછ્યો છે તમને, બરાબર. એટલે વેગમાનમાં થતો ફેરફાર, શરૂઆતનું વેગમાન
ઉપરથી મૂકવામાં આવે ત્યારે વેગમાન એનું 0 લઈ શકાય. ચલો 43 થઈ ગયો. 44 જોઈએ. 44 આ પણ તમને એનસીઆરટી માંથી જ બેઠે બેઠો પૂછાયેલો છે. ચલો અહીંથી તમને આ 0 આપ્યું છે, આ 20 આપ્યું છે, આ 40 આપ્યું છે અને 160 આપ્યું છે. અહીંયા 40 તમને આ રીતે પાઇવોટ આપેલો છે. ખાસ યાદ રાખો 20 ન્યૂટન 2 કિલોગ્રામ લટકે છે. અહીંયા તમને આપ્યું છે 2 કિલોગ્રામ, પણ 2 ગુણ્યા 10 એટલે 20 ન્યૂટન. હાલો રેડી. આ આખા લંબાઈ જે છે 200 સેન્ટીમીટર લંબાઈ અને 500 ગ્રામ. તો 500 ગ્રામ ક્યાં હોય તો કે અહીંયા હોય. આનું વજન લટકતું હોય ને. હા સર, તો અહીંયા 500 ગ્રામ એટલે 500 ગ્રામ એટલે 0.5 થયું કિલોગ્રામ ગુણ્યા 10 એટલે કેટલું થયું 50 ન્યૂટન લટકે છે નીચે. બરાબર છે. લટકતું વજન કેટલું છે 50 ન્યૂટન સેન્ટરમાં. ઓકે બસ હવે પતી ગયું. અને બીજું હજી આપ્યું છે તમને એક અહીંયા દળ આપ્યું છે 160. તો આ એમ જોઈએ છે. ચલો ટ્રાય કરીએ. ટોર્ક જ લેવાનું છે તમારે. અહીંથી આનું અંતર તો 20 ગુણ્યા અહીંથી આ કેટલું આગું જોવું જોઈએ સેન્ટીમીટરમાં છે મિત્રો, તો 0.2 અથવા 2 સેન્ટીમીટરમાં છે. ના લખો તો હાલે. આ બાજુ સેન્ટીમીટર, આ બાજુ સેન્ટીમીટર, સેન્ટીમીટર કેન્સલ. તો 20 ગુણ્યા 2 લખો, ખાલી 20 લખો હાલે. ઇઝ ઇક્વલ ટુ શું કરવાનું તો કે ઇઝ ઇક્વલ ટુ 50. આ ટોટલ 200 છે. ટોટલ કેટલું છે 200. 200 નું અડધું એટલે અહીંથી આ બાળકો 100 હશે. તો આ 100 હોય, આ 40 હોય, તો આ કેટલું થાય તો કે આ 60 થાય સર. તો 50 ગુણ્યા 60 પ્લસ એમ કેટલો આગો હતો 160 માંથી 40 બાદ કરો. 160 માંથી 40 બાદ કરો 120. બસ આને કેલ્ક્યુલેશન કરો. જો બધામાં 20 20 આ 400, 6 55 3000, 120 એમ તો 20 20 આ 40 00 4000 થાય. તો 4000 માંથી 3000 બાદ કરો એટલે 1000 બરાબર 120 એમ. 0 કેન્સલ. 100 ભાગ્યા 12. ચલો જે પણ આન્સર આવે તે. તો આનો આન્સર જે છે તમારો 1/12 આવે છે. એટલે પણ અહીંયા અરે જોજો હવે આમાં મારી મિસ્ટેક શું કરી મેં કે મેં અહીંયા સેન્ટીમીટરમાં લીધો પણ અહીંયા આપણે ન્યૂટનમાં વાપર્યું. કેવા વાપર્યું ન્યૂટનમાં. તો ન કરી શકાય. તો મિત્રો અહીંયા ફેરફાર કરી દો. 0.2 કરી દો, 0.6 કરી દો અને અહીંયા 1.2 કરી દો. બરાબર. સેન્ટીમીટરનું મીટરમાં કન્વર્ટ કરી અને હવે આન્સર લાવશો તો એમ બરાબર આન્સર 1/12 આન્સર આવશે. યાદ રહ્યું તમને? કારણ કે આપણે આ ન્યૂટનમાં લખ્યું એસઆઈમાં અને પાછું આને સેન્ટીમીટરમાં લખ્યું. બરાબર. તો થોડો ફેરફાર કરી લેજો. કારણ કે દળ જોઈએ ને, દળ કિલોગ્રામમાં જોઈએ. જો સેન્ટીમીટર જોઈતું હોત ને તો હાલ ચાલત. ચલો 44મો પ્રશ્ન પૂરો. હવે લઈએ 45મો પ્રશ્ન. 12A લંબાઈ, 12A લંબાઈ. હાલો. આર જેટલો અવરોધ ધરાવતા એક સમાન સુવાહક તારને એ જેટલી બાજુ ધરાવતા ત્રિકોણ બનાવીએ. તો ચલો એક ત્રિકોણ બનાવીએ આપણે એ બાજુ વાળો. તો એ તો એ ટોટલ 3A થયું. તો હજી 3A, હજી 3A, હજી 3A. ટોટલ કેટલા ત્રિકોણ બન્યા તો કે 4 ત્રિકોણ બન્યા. એટલે મોમેન્ટ શું થાય તો કે મોમેન્ટ થાય NIA. ટોટલ આંટા કેટલા થયા તો કે 4 આંટા. પ્રવાહ કેટલો I. ત્રિકોણનું ફોર્મ્યુલા શું થાય કે √3/4 A સ્ક્વેર. આ એ આપ્યો હોય સાઈડ તો આનો ફોર્મ્યુલા છે. તો 4 4 કેન્સલ. શું થયું √3IA સ્ક્વેર. આ મોમેન્ટ મળી ગયા. હાલો આવો નવો ચોરસ બનાવવાનો તમારે. આવો નવો ચોરસ બનાવો તો ચોરસ કેટલા બને 12A ના. તો કે એ 4A પ્લસ 4A પ્લસ 4A થઈ ગયું ને 12A. ટોટલ 3 આંટા બન્યા. આમાં કેટલા આંટા બન્યા હતા 4 આંટા બન્યા હતા. આમાં 3 આંટા બન્યા. ફોર્મ્યુલા મોમેન્ટનો ફોર્મ્યુલા હું ના IA. આંટા કેટલા 3 I. એરિયાનો શું થાય તો કે A સ્ક્વેર. તો બસ જોઈ લ્યો આ આન્સર. ચલો ત્યારબાદ 46મો જોઈએ. 42 તો સાવ ઈઝી રીત તો કરાવો. હાવ ઈઝી રીત હતી. બીજી કોઈ રીત છે જ નહીં. 42માં પ્રશ્નની કોઈ બીજી રીત છે જ નહીં. સાવ ઈઝી રીત છે કે ભાઈ પ્રવાહ જતો હોય આ રીતે તમે શીખી જ ગયા છો. આ રીતે 42માં પ્રશ્નની અંદર ધારો કે આ મુખ્ય પ્રવાહ હોય, મારો I1 જોઈતું હોય ને I2 જોઈતું હોય, R1 આપેલો હોય, R2 આપેલો હોય. તો મારે I2 જોઈતું હોય તો I2 બરાબર શું થાય તો કે મુખ્ય પ્રવાહ. I2 જોતો તો ઉપરનો રેઝિસ્ટન્સ R1, નીચેનો એડિશન. યાદ છે ને? તો બસ ઈ જ છે, બીજું કઈ કર્યું નથી. સામાન્ય ફોર્મ્યુલા લીધો છે. ચલો 46મો પ્રશ્ન કે R1 R2 ત્રિજ્યા ધરાવતા બે સુવાહક ગોળાઓ, એક R1 ત્રિજ્યા અને એક R2 ત્રિજ્યા. ચાલો રેડી.
તો ગોળાઓના તેમના કેન્દ્રો એકબીજા પર સંપાત થાય છે તે રીતે એક જગ્યા પર મૂકવામાં આવે છે. R1 નાનો છે, R1 નાનો છે, નહીં R1 મોટો છે, R2 નાનો છે. તો તેમની વચ્ચે અન્ય પ્રેરકત્વ. તો અન્ય પ્રેરકત્વનો ફોર્મ્યુલા છે phi/I. આવો ફોર્મ્યુલા છે. તો phi ને જોઈએ આપણે ફ્લક્સ કેટલું થશે. તો બહારનું ફ્લક્સ બરાબર છે. બહારનું ફ્લક્સ જે છે એ આપણે જોઈએ તો બહારનું ફ્લક્સ ફોર્મ્યુલા શું થાય? આ રિંગ પ્રવાહધારિત રિંગના કારણે મળતું ચુંબકીય ક્ષેત્ર એટલે ફ્લક્સ બરાબર બા એટલે μ0 I ડિવાઇડેડ બાય 2R શું થાય? 2R1 થાય અને એરિયા શું થાય? πr2². રેડી. તો હવે તમે જો અહીંયા આગળ આ બધું અચળ તો 5 ચલે છે શું લખાય? R2² R1. તો આ વેલ્યુ અહીંયા મૂકી દો તો m બરાબર પણ શું થાય? I કેન્સલ કરી નાખે તો m ચલે છે પણ શું લખી શકાય? R2² R1. જોઈ લ્યો થોડોક અલગ છે, ચેક કરજો. ચાલો 46મો પ્રશ્ન પછી આપણે 47મો પ્રશ્ન જોઈએ બાળકો. 47. એમ દળ ધરાવતા આર ત્રિજ્યા ધરાવતા વર્તુળાકાર રિંગમાંથી 90 ના કોણે 90 નો કોણ એટલે એટલો 90 નો કોણ એટલો કાપી નાખીએ. દૂર કરવામાં આવે. રિંગના કેન્દ્રમાંથી પસાર થતી રિંગના સમતલને લંબ એટલે અહીંથી આમ સમતલ લંબ એવી અક્ષને અનુલક્ષીને રિંગના બાકી રહેતા ભાગની જડત્વની ચાક માત્રા mr² હોય તો mr² કેટલા ગણી થશે? તો તમને ખબર છે ખાલી રિંગ હોય ને એટલે આ રીતે આમ દોરીએ. ખાલી રિંગમાંથી પસાર થાય તો IG નો ફોર્મ્યુલા શું થાય? mr² થાય. એટલે સોરી રિંગ જ છે ને, હા રિંગ એટલે mr² થાય. બરાબર છે. પણ આમાંથી આપણે 90 ભાગ કાપી નાખીએ તો આર તો ફેરફાર કરતા નથી આપણે, ખાલી દળનો ફેરફાર કરીએ તો દળ આપણે કેટલો વધ્યો? તો કે વધ્યો સર 3/4 વધ્યો, 1/4 કાઢી નાખ્યો. તો નવું ઇનરેશિયા શું થાય? તો કે 3/4 mr². તો એનો મતલબ k તરીકે 3/4 આવે. k તરીકે શું આવે? 3/4. ચલો ઇંક પૂરી લઈએ હવે પાછી. ચલો હવે વધારે પ્રશ્ન નથી. 47 પહોંચી ગયા છે. 3 જ પ્રશ્નો છે. સર આ લેક્ચર બહુ વધારે લાંબો થઈ ગયો, સાચી વાત છે, પણ હવે પૂરા કરી દઈએ. 48. એમ દળ ધરાવતો એક કણ V બરાબર KVE એટલે K લેસ ધેન 1 આપ્યું છે તમને. જેટલા વેગથી પૃથ્વીની સપાટીથી પ્રક્ષિપ્ત કરવામાં આવે છે તો પૃથ્વીની સપાટી ઉપર કણની મહત્તમ ઊંચાઈ કેટલી હશે? માની લો આ પૃથ્વી છે, અહીંથી કણ મહત્તમ પ્રક્ષિપ્ત અહીંયા જઈને ઉભો રહી જાય તો આપણે H જોઈએ છે. તો અહીંયા આગળ કુલ ઉર્જા કેટલી થાય ને અહીંયા આગળ કુલ ઉર્જા કેટલી થાય? બરાબર. તો લખીએ શરૂઆતની કુલ ઉર્જા, અંતિમ કુલ ઉર્જા. તો શરૂઆતની કુલ ઉર્જા એટલે K પ્લસ E. અહીંયા શું થાય? K પ્લસ E એટલે U થાય. K પ્લસ U. આની ગતિ ઉર્જા કેટલી? તો કે હાફ mv² થી ફેંકવો તો હાફ mv². U એટલે શું થાય? તો કે -gmem ડિવાઇડેડ બાય RE ફોર્મ્યુલા છે. અહીંયા આગળ ઉભો રહી જાય પાછો આવે છે એટલે ગતિ ઉર્જા શું થાય? શૂન્ય. ગતિ ઉર્જા શૂન્ય. ફોર્મ્યુલા તો કે -gmem. હવે તો કે આ h જેટલી ઊંચાઈ પહોંચ્યો છે. હવે આમાં આપણે હાફ m. હવે તમને નિષ્ક્રમણ ઝડપનો ફોર્મ્યુલા યાદ હોય તો 2gme ડિવાઇડેડ બાય RE આવો ફોર્મ્યુલા છે. હા સર. તો v² બરાબર લખું તો v ની જગ્યાએ શું લખી શકાય? v² કરીએ આપણે તો વર્ગમૂળ 2gme ડિવાઇડેડ બાય RE. પણ કે ગણી છે v બરાબર હું લખું છું? KVE એટલે v બરાબર k² અને v² બરાબર હું લખું? 2gme ડિવાઇડેડ બાય RE -gmem ડિવાઇડેડ બાય RE બરાબર -gmem ડિવાઇડેડ બાય h. હવે mem બધામાં છે, જો mem કેન્સલ તો વધે હું? જો આ 2 કેન્સલ તો k² g ડિવાઇડેડ બાય RE -g ડિવાઇડેડ બાય RE અરે આ માઇનસ આ ઇઝ ઇક્વલ ટુ છે -g ડિવાઇડેડ બાય h. અહીંયા 2g કેપિટલ G જ આવશે. તો એક કામ કરીએ, કેપિટલ G ને પણ કાઢી નાખીએ, જરૂર નથી. આમાંથી તમે h ને કરતા બનાવો, બસ કાંઈ કરવાનું નથી. સાદું રૂપ આપો. થોડોક લાંબો એક્ઝામ્પલ 100% છે પણ સાવ સાદો એક્ઝામ્પલ છે. તો આનો કરતા બનાવશો તો મેં કેલ્ક્યુલેશન કરી રાખ્યું છે. આવો આન્સર આવશે 1 + k હોલ સ્ક્વેર. ચલો ત્યારબાદ 49 જોઈએ. 49
નોટ કરી લેજો. ક્વેશ્ચન નંબર 49. આર ત્રિજ્યા ધરાવતા વર્તુળાકાર સમાન ઝડપથી ગતિ કરતા એક કણને એક પૂર્ણ ભ્રમણ કરતા ટી સમય લાગે છે. તો તમને ખબર હોય આવર્તકાળ બરાબર શું થાય? તો કે અંતર ભાગ્યા સમય. અંતર એટલે શું? તો કે એક કાંટો પૂરો કરે એટલે 2πr બરાબર છે. વેગ બરાબર સોરી તો ટી, તો ટી ને કરતા બનાવો તો 2πr ડિવાઇડેડ બાય ટી. ચલો આને સમીકરણ 1 કહી દો. હવે તમને એવું કહેવું છે કે આ કણને આટલી જ ઝડપથી, એટલે ઝડપ આ વીને જ કરતા બનાવો તો ચલો આટલી જ ઝડપથી સમક્ષિતિજ સાથે થીટા ખૂણે પ્રક્ષિપ્ત કરવામાં આવેલી, થીટા ખૂણે પ્રક્ષિપ્ત કરવાનો છે આ રીતે. તો થીટા મેળવો. વેગ આપ્યો છે આપણે. તો આ તમને આપ્યું છે કે ભાઈ મહત્તમ ઊંચાઈ 4r છે. મહત્તમ ઊંચાઈ કેટલી છે? 4r. એટલે મહત્તમ ઊંચાઈ તમને 4r આપી છે. મહત્તમ ઊંચાઈ તમને આપી છે 4r. તો એમાં તમારે માત્ર ખાલી r ની જ કિંમત મૂકવાની છે. કોની કિંમત મૂકવાની છે? r ની. તો r નો ફોર્મ્યુલા શું છે? સોરી h બરાબર 4h. હા તો 4r, r ની કિંમત બોલો જોઈએ, ફરીથી એક વખત વાંચી લઈએ. થીટા કોણે પ્રક્ષિપ્ત કરવા છે તો તેના દ્વારા પ્રાપ્ત થતી મહત્તમ ઊંચાઈ કેટલી છે? તો કે 4r છે. તો પ્રક્ષિપ્ત કોણ થીટા કઈ રીતે આપી શકાય? તો વેલ્યુ મૂકવાની છે 4. r કેટલું છે આપણી પાસે? r v0 સ્ક્વેર સાઇન સ્ક્વેર નહીં 2 સાઇન થીટા ડિવાઇડેડ બાય g. બરાબર. હવે તમારે આમાં કરવાનું છે શું? તો કે થીટા ને કરતા બનાવશો ને આ v જે છે, આ v ની કિંમત જે છે અહીંયા લગાડવાની છે. બરાબર છે. v ની કિંમત ક્યાં લગાડશો? ત્યાં. અને તમે થીટા ને કરતા બનાવશો તો થીટા બરાબર તમારો ફોર્મ્યુલા સાઇન ઇનવર્સ આવો કંઈક આવશે 2gt સ્ક્વેર ડિવાઇડેડ બાય πr સ્ક્વેર r. નહીં યાર તે ઉભા રહો 2 મિનિટ. થોડુંક આપણે r માં લાવવો છે, h માં નથી લાવવો. કેમાં લાવવો છે? r માં લાવવો છે. તો ફરીથી આપણે થોડુંક રિઝનેબલ કરીએ. h બરાબર 4r આપ્યું છે. મહત્તમ ઊંચાઈ 4r છે. ઓકે તો r ને કરતા બનાવો તો r બરાબર શું થાય? h ડિવાઇડેડ બાય 4. હવે આમાં વેલ્યુ મૂકો v0 સ્ક્વેર સાઇન સ્ક્વેર થીટા ડિવાઇડેડ બાય 2g મલ્ટીપ્લાય 4. હવે તમારે આની અંદર v0 સ્ક્વેર જ્યાં છે ત્યાં આ વેલ્યુ મૂકો. લે 4π સ્ક્વેર r સ્ક્વેર ડિવાઇડેડ બાય t સ્ક્વેર સાઇન સ્ક્વેર થીટા ડિવાઇડેડ બાય 4 દુ ને 8 અને g. બસ આ 4 2s are 8. હવે આમાં થીટા ને કરતા બનાવશો. કોને કરતા બનાવશો? થીટા. કારણ કે તમને ઓપ્શનમાં r આપ્યા છે. જો h આપ્યો હોત તો આપણે h ને કરતા બનાવતા. બરાબર. તો આનો આન્સર જે છે બાળકો ફાઇનલી આવો આવશે સાઇન ઇનવર્સ 2gt સ્ક્વેર ડિવાઇડેડ બાય π સ્ક્વેર ડિવાઇડેડ બાય r રેઝ ટુ 1/2. વેરીફાઈ કરી લેજો. આ તો 49મો. હવે છેલ્લો પ્રશ્ન છે 50મો. એ પણ આપણે હવે સાથે સાથે લઈ લઈએ. નોટ કરી લો આને. ચલો 50મો પ્રશ્ન જે છે કંઈક આવો છે કે ભાઈ f બરાબર q ઓફ v ક્રોસ b આપેલ છે. હવે તમને v આપેલ છે 2i 4j પ્લસ 6k. b f આપેલ છે તમને 4i માઇનસ 20j પ્લસ 12k. પણ અહીંયા ભાગાકારનો નિયમ લાગતો નથી. મોસ્ટલી બધાએ ભાગાકાર કર્યો કે ભાઈ તમને વીએફ આપેલા છે, બી જોઈએ છે તો ભાઈ વી ને ભાગાકારમાં લઈ જાઓ. ભાગાકારનો કોઈ રૂલ છે જ નહીં. પહેલી વાત. હવે તો શું કરવું? તો કે ક્રોસ પ્રોડક્ટ હોય તો વી અને બી, વી ક્રોસ બી શું મળે? તો કે એફ ની દિશા મળે. તો વી ક્રોસ બી હંમેશા સાંભળો, વી ક્રોસ બી હંમેશા એફ ને કેવું હશે? લંબ હશે. વી ક્રોસ બી ની દિશા અહીંયા લખી દઉં. વી ક્રોસ બી ની દિશા હંમેશા એફ ને કેવી હશે? તો કે લંબ હશે. તો આપણી પાસે ફોર્મ્યુલા છે. શું ફોર્મ્યુલા છે? તો કે એ ડોટ બી જો હોય, બરાબર, સોરી, એ અને બી એકબીજાને લંબ હોય તો શું થાય? તો કે એ ડોટ બી 0 થાય. તો તમારે આ બી છે. કરો જોઈએ ચેક આમાંથી શું આન્સર આવે છે. તો આનો આન્સર જે છે મેં આમ તો ચેક કર્યો તો લગભગ આ જ આવે છે. ડી આન્સર -6 -6 -8. તો પણ એક વાર ચેક કરી લઈએ. 6 ચોક -24 બરાબર. 20 છોક 120 માઇનસ માઇનસ પ્લસ 120. 12 અઠ્ઠા 96
+96 જોવું જોઈએ. હા સર 0 આવી ગયો. ફાઇન, એનો મતલબ આ આન્સર આવશે. તો અમારે આપણે ચેક કરવું પડ્યું. એફ અને બી ચેક કરશો. કોને કોને ચેક કરશો? એફ અને બી એકબીજાને કેવા થવા જોઈએ? લંબ. અથવા તો એફ અને વી પણ લંબ થવા જોઈએ. એફ અને વી પણ વી નથી થતું, કાંઈ વાંધો નહીં. તો એફ અને બી આપણે ટ્રાય કરીશું. તો આ રીતે આપણે 50 MCQ નીટના પૂરા કર્યા બાળકો. અને હવે પછીનો ચિંતા નહીં કરતા. નીટ 2021નું પેપર ફિઝિક્સનું થોડુંક અઘરું હતું, પણ અઘરું બધા જ માટે અઘરું છે, તમારા એક માટે નથી. એટલે ચિંતા નહીં કરતા, બરાબર. જે માર્ક્સ આવ્યા છે એનાથી ખુશ રહો. અને માની લો રીનીટ આપવાની થાય તો રીનીટ માટે 20 સપ્ટેમ્બરથી આપણે એક બેચ શરૂ કરી રહ્યા છે. 20 સપ્ટેમ્બરે પણ માત્ર ફિઝિક્સ 1 યર બેચ શરૂ કરી રહ્યો છું. તો એમાં જોઈન્ટ થવા માટે નીચે ડિસ્ક્રિપ્શનની અંદર મારો નંબર હું આપી દઈશ. એમાં તમે વોટ્સએપ કરશો તમારું નામ, સ્કૂલનું નામ અને સિટી, તો એ પ્રમાણે તમને જોઈન કરી આપીશ. ચલો મિત્રો, આભાર. લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો જો ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો. ઓકે, ચલો આવજો બાળકો. સી યુ.